આદરાય નથી કર્યા, પણ કહેવાનો મારો મતલબ કે સરળ સ્વભાવ જે છે ને એ ભક્તિ જે કરવા લાગે છે ને, જે ભગવાનની ભક્તિ કરે, બરાબર, આપણે જે ભગવાન માટે ભક્તિ કરીએ છીએ ને, આપણે આ દુઃખમાંથી મુક્ત થવું છે. દુઃખ કયું છે તો કે ભાઈ આપણે આપણી આત્માને ઓળખી નથી, અંદરથી નિજાનંદ આપણે પ્રગટ નથી કર્યો. આપણે ભગવાનની જે અનુભૂતિ જે છે, ભગવાન સાથેની જે વાત કરવાની જે ભક્તિ છે, ભગવાનને આપણે પ્રેમ કરીએ, ભગવાનના દર્શન કરીએ, ભગવાન માટે આપણે જીવીએ. હવે આપણા માટે જીવ્યા, સંસાર માટે જીવ્યા, આ જગત માટે આપણે કેટલું જીવ્યા હે, એટલી ભાગદોડ કરીને એ બધા એને સારા રાખ્યા ને આપણે એમાં સારા રહ્યા ને, કાંક થોડુંક પોતાનું હતું તો કાંક થોડુંક બીજારું હતું, પણ ભગવાન સારું કેટલું હતું, કેટલો સમય હતો આપણો ભગવાન માટે, કેટલી આપણી ભગવાન માટે સંપત્તિ હતી, કે કેટલી આપણી અંદરની મનોભાવના હતી, એના પ્રત્યેનો ભાવ હતો, બરાબર. તો એ બધી ભગવાન માટે કેટલી હતી એ હવે આપણે પૂરેપૂરું નિરીક્ષણ થાય આમાં, અને નક્કી થાય અંદરથી કે બધું જ કર્યું, બધા માટે કર્યું, મારા માટે કર્યું, બીજા માટે કર્યું, જગત માટે કર્યું, બરાબર, પણ ભગવાન માટે શું કર્યું? તો હવે આ જે સત્સંગ જે છે ને એ ભગવાન માટે છે. મતલબ ભગવાન માટે મતલબ કે હવે આપણે જે આત્માને ઓળખીએ છીએ તો આત્મા જે છે બધામાં એક સમાન છે. તો આ જગતની અંદર જે ભગવાન જે છે એ બધાની અંદર બિરાજમાન છે આત્મા સ્વરૂપે. તો બધામાં એકતા રૂપી ભાવ જાગે, આપણો સમતા રૂપી ભાવ જાગે, અને સંસારમાંથી જે બીજું જે ઘણું બધું જે સંસારમાં પડ્યું છે નાશવંત, બરાબર, બધું નાશવંત જે સંસારની અંદર છે, જે હું અને મારું એ બંધનમાં નાખે છે, એ એની સાથે અસંગ થઈ જઈએ આપણે. એની સાથે આપણે અસંગ થઈએ અને બધું કરશું, બધું માણશું, બધું ખાશું, બધું જોયા રાખશું, બરાબર, પણ આત્મભાવમાં રહીને બધું આપણું જીવન વીતે. અને એવો જે આત્મભાવ અંદરથી જાગે, આત્માનું દર્શન થાય, આત્માથી આપણે પરમાત્માને ઓળખી શકીએ, બ્રહ્મભાવ પ્રગટ થાય અંદરથી, દ્રષ્ટિ બદલાય, આપણી સૃષ્ટિ બદલાય, એ બધું જીવનની અંદર આપણે એટલો બધો મોટો લાભ મળે. એના માટે આપણે સત્સંગ કરીએ છીએ. ભક્તિ ઘણાય કરે છે, સત્સંગ ઘણાય કરે છે. ભક્તિ કરી શકે બધા, સત્કર્મ કરી શકે, ભક્તિ પણ ઘણા પ્રકારની હોય. ભક્તિ તો ભગવાનની જ હોય, ભક્તિ નામ જ આપણું જુદું છે. આપણે બધાને ભક્તિ કરતા હોઈએ, પણ ભક્તિ એટલે ભગવાન માટે જે કાર્ય થાય એનું જ નામ ભક્તિ કહેવાય, બરાબર. ભગવાન સુધી લઈ જાય એને જ ભક્તિ કહેવાય. બાકી સાધના હોય, બરાબર, મનમુખી સાધના હોય, મનમુખિયા કરતા હોય, મનમુખી બધા ફરતા હોય, મનમુખી તીર્થ કરતા હોય, અને સત્કર્મ કરતા હોય, બધું દેખાદેખી કરતા હોય, કોઈ પોતાને પ્રતિષ્ઠા માટે કરે, ધન સંપત્તિને ખર્ચે લગાડે, બધું કરે, પણ એનાથી કઈ ભગવાન મળી જાય એવી કોઈ ખાતરી લેતું નથી, બરાબર, કોઈ ખાતરી લેતું નથી. ભક્તિ કરે તો ભગવાન ચોક્કસ મળે, પણ ભક્તિની વ્યાખ્યા જુદી છે, અને સત્કાર્ય જે થતા હોય એ પુણ્ય તરફ જાય છે, પુણ્ય મળે, એનું યથાશક્તિ જે સત્કર્મ કરે એને પુણ્યની પ્રાપ્તિ થાય, અને પુણ્યથી સુખ મળે, અને સુખ પાછળ દુઃખ આવે એ નક્કી જ છે, બરાબર. એ સુખમાં ઘણાને આનંદ આવે ને ઘણાને સુખમાં પણ બિચારા રાડું નાખતા હોય. જેને જેવું આવ્યું એવું ઉગશે એ, બરાબર. હવે એને સત્કર્મ મોટા કર્યા હોય તો ભગવાન એને 10 ગણું ઈ જ આપે પાછું. સત્કર્મનો જે હોય એને માગ્યું હોય ભગવાન પાસે, કોઈ પુત્ર નો હોય તો પુત્ર માગે, પૈસો નો હોય તો પૈસો માગે, જેને જે ઈચ્છા થઈ મનવાંછિત ફળ જે શાસ્ત્રના વિધિ વિધાનથી કરવામાં આવે, બરાબર. એ મોટા યજ્ઞો કરે, મોટા દાન દક્ષિણાઓ કરે, ને આ બધા યજ્ઞો કહેવાય ને. યજ્ઞ અને દાનો જે કરતા હોય મોટા જે પૈસાવાળા માણસો હોય, જે બરાબર પેલા રાજા રજવાડામાં થતું ને એવું, મોટા શેઠ ને મોટા રાજા રજવાડામાં મોટા યજ્ઞો, રાજસુ યજ્ઞ કહેવાય, અગ્નિહોત્ર બધા કાર્યો કહેવાય, બધા મોટા યજ્ઞો ને બધા થતા હોય વિધિ વિધાન વાળા. કે કોઈ વરસાદ માટે કરે, તો કોઈ પુત્ર પ્રાપ્તિ માટે કરે, કોઈક ઘરમાં કે છે નડતર હે તો એ જાગરણ કુટાવે ને ચંડી પાઠ કરાવે ને કેટલાય કર્મો છે આવા, બરાબર. અને એ બધા સત્કર્મો જે કર્મકાંડથી થાય, બહુદેવોના માધ્યમથી, મંત્ર શક્તિના માધ્યમથી બધું મળે. અને જે બીજું જે સિદ્ધિઓ જે છે, બરાબર, મનવાંછિત પોતે પોતાની સિદ્ધિઓ દ્વારા, પોતે સાધના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરે, અને પછી ભગવાન પાસે વરદાન માગી, અને પછી સંસારની અંદર હું બધાથી મોટો થઈ અને મારું મનમાનું કરું બધું,
અસુર શક્તિ કહેવાય ને, તો એ જે ઉપાસના શક્તિ છે, સાધના શક્તિ, એ પણ જો ગુરુ વગર ને કરવા તો એ અસુરી તામી એને તમો ગુણ વાળી કીધી છે એને, બરાબર. તમો ગુણ વાળી કીધી છે, તો તમો ગુણ વાળી એટલે કે આસુરી શક્તિને વધારનારી છે. તો અંદરથી અહંકાર વધી જાય પેલો તો, કે હું આટલા જાપ કરું છું ને, હું તો આટલી બધી સાધના કરું છું ને, મને તો હવે બધું આમ દેખાય છે ને, હું આ કરું છું ને, હું કરું છું આવે છે ને અંદર, ઈ હું કર્યા વગર રહે જ નહીં. જે તામસ હોય ને, જે તામસ છે એના ગુરુ એવા જ હોય, તામસી જ હોય, અહીંયા જ એને અવર જવર હોય ને, અહીંયા જ બધું થતું હોય ને, એના બીજ જેવા હોય એના. તો એમની સાથે જેનો પ્રવેશ થયો ને એમની સાથે જેનું જોડાણ થયું, તો સમજી લો એ વર્ગ જ આખો તામસી છે. એ તામસી છે. એના સત્સંગ લઈ આવી અને વેદના આધારે અને સત્સંગના આધારે એને કંઈક મોટા થવાનો પ્રયત્ન કરે, એમના ગુરુઓને મોટું થવાનું, પણ બીજ તો અંદર જે પડ્યા છે એ તો તમો ગુણ વાળા છે ને. દેખાવો ભક્તિનો છે, વાત ભક્તિની છે, બધું ભક્તિનું હોય, પણ અંદરથી બીજ શેનું છે એ તો ઉગે ત્યારે ખબર પડે ને, પરિણામ આવે ત્યારે. તમે જે આંબો વાવ્યો છે તો એમાંથી આંબો જ થશે, બરાબર. ખારેક વાવ્યો તો ખારેક થાય, મગફળી વાવ્યો તો મગફળી થાય, મગ વાવ્યા તો મગ થાય, અને ઓલા ધતુરાના ડેડા વાવ્યા હોય તો ઝેરી ડેડા, કાંટાળા વાવ્યા હોય તો કાંટાળા વાવો તો કાંટાળા જ થાય ને અંદર. તો તમે જે વાવો એ કઈ ખબર પડે કે મોટું થાય ઝાડ ની અંદર માં કાંટા લાગી તો કાંટા વાળું ઝાડ દેખાય, અને લીમડો વાવો તો લીમડો દેખાય, એ અંદર બારે આવે તો ખબર પડે ને. એટલે આવી રીતના જગતની અંદર ઘણું બધું થઈ રહ્યું છે, પણ સત્સંગ જે છે, ભક્તિ જે છે, એ ક્યાંક કોક સ્થળે જોવા જડે અને સમય આવતા પાકે. એમાંથી ક્યાંક મીરા બને, એવી બધી રોહિદાસની તપસ્યા હોય, કેટલા વર્ષોની ચામડા સીવતા, બરાબર. ચામડાને ધોઈ અને ચામડાને ચંપલું બનાવે, જોડા બનાવે, પગરખા બનાવે, બનાવતા એ રોહિદાસે કેવી સાધના કરી કે મીરા નીકળી એમાંથી. મીરા જીવી આજે. મીરા આખા જગતમાં બધા સાધુઓને મળતી છેલ્લે કે કૃષ્ણામ સમાઈ ગઈ. એક ઘડી પગ વાળીને બેઠી નહોતી, બરાબર. તો આવી મીરા, આવો નરસિંહ આપણા ગુજરાતની અંદર આપણી નજરની સામે બધા કળિયુગની અંદર હમણાં બધા કાલે આપણે વાત કરી ચેલિયાની, શેઠ જીગાસા, પછી ઘણા બધા એવા સિદ્ધ મહાપુરુષો, બાપા સીતારામ જેવા, જલારામ બાપા જેવા, આ બધા એટલા સિદ્ધ પુરુષો, ગંગા સતીન, પાનભાઈ કળસિંહ, જેસલ તોરલ, લાખો લોયણ, આ મેકણ દાદા આપણા, બરાબર. તો એ બધા મૂળદાસ ને આ બધા એટલા બધા મહાન સંતો થઈ ગયા કે આપણી કલ્પનાથી બહાર છે. એ બધા આપણે કલ્પના ન કરી શકીએ કે એને શું કર્યું હશે, એવું કયું ભજન એને કર્યું હશે કે જેથી કરીને આજે એના ભજનો વાંચીએ, એના પુસ્તકો વાંચીએ, અને પછી એના ઇતિહાસ બારે આવેલા તો ઇતિહાસને જોઈ ત્યારે બધી આપણી નજરની સામે બધી સત્ય ઘટનાઓ, બધી સત્ય ઘટના હોય. ભગવાનને કેવી પ્રકાર એની પાસે હશે, કેવા હશે એ અંદરથી કે એને ભગવાનને ઉભા રાખી દીધા એને. આવું કાંઈ હોય જ નહીં, નથી જન્મતો કે નથી મરતો, એટલે તાજા માજા થઈને અહીંયા એમ કહેવા માંગેલું કે પછી જ્ઞાનીપણું જે છે ને એ જ્ઞાનીને પછી વિધિ નિષેધ દઢ જ્ઞાનીને નથી. જ્ઞાન દઢ થઈ જાય ને પછી આપણે જે બધી વિધિઓ કરીને તો વિધિ વિધાન વાળું ન હોય, પછી સહજ ભક્તિ થાય. જેવી રીતના ભક્તિ કરવી એવી રીતના થાય. અત્યારે તમે બેઠા જાપ કરીએ, મંત્રમાળા કરી, ચિત્તને સ્થિર કરવા માટે હજી મન ભટકે છે, મન દોડે છે, ત્યાં સુધી આપણે બધું સાધના કરવી પડે, બરાબર. અને પછી જે આપણું મન સ્થિર થઈ જાય, અંદરથી આપણે એકદમ શાંતિ હોય, હવે કોઈ મન દોડતું નથી ને માત્ર સત્સંગ જ કરેલું, ભક્તિ જ કરેલું, અને અખંડ હવે વધુ ને વધુ આનંદમાં વધારો થતો જાય છે, કહેવાનો મતલબ. હવે એને કંટાળો નથી આવતો, ક્યાંય કોઈ બાબતનો જ કંટાળો નથી આવતો. સંસારમાં ગમે ત્યાં જાય, વ્યવહારમાં જાય આવે, કુટુંબ પરિવાર અને 4 જણાની વચ્ચે બે ઉઠે, બે વાતું કરે, બરાબર. પણ એને હવે કંટાળો નથી આવતો. એને
કંટાળો નથી આવતો. હવે એને કોઈ કાંઈક કે બે શબ્દ દુઃખ સુખ પરિવારમાં કુટુંબમાં જેટલું થાય એને હવે એનાથી એને બહુ કાંઈ હવે મનમાં લાગતું નથી. એવો જે હવે જ્ઞાન અંદરથી પ્રગટ થઈ ગયું છે કે બસ હવે એને ભગવાન છે, બધું ભગવાન કરે છે, બરાબર, ભગવાન કરે છે બસ. હવે સહજ જે છે એ સહજ સ્વીકાર કરે એને, અને તણખલાની જેમ એને જતું કરી દે. કે જેમાં પાણીમાં તણખલું આવ્યું ને તણખલું વહી ગયું, બરાબર, એમાં વિચાર આવ્યો, દુઃખ આવ્યું કે સુખ આવ્યું, સંસારનું હતું કે આપણું હતું, ગામનું હતું કે ઘરનું કે પરિવારનું, જેવું હતું. અમુક વજન વાળું હોય તો થોડોક સમય રહે, પણ એ આટલું જાય પાણી ભેગું, બરાબર. એવું જે સ્વરૂપ જે છે ને એનું એવું જયારે દઢ થતું જાય અંદરથી આપણું ભગવાન પ્રત્યેનો ભાવ, ભગવાન પ્રત્યેની ભક્તિ અને ભગવાનની ઓળખ કે ભાઈ ભગવાન જ બધું કરે છે, ભગવાન જ બધું કરે છે, આપણે કાંઈ પણ કરતા નથી, એવું દઢ થતું જાય જ્ઞાનીને. ત્યારે એ પછી હુતા ધ્યાન કરે ને તો એનું ધ્યાન થાય. સમજાઈ ગયું? હુતા ધ્યાન થાય, પછી હુતા નામ સ્મરણ થાય, સુતા આપણે નામ સ્મરણ કરતા કરતા નીંદર આવી જાય તો એને જ્ઞાનીઓની સમાધિ કીધી. પછી સવારના ઉઠીને સીધું ચિંતન કરે, થોડી વાર 5-10 મિનિટ ભલે ઈ કરે, પણ પછી હરતા ને ફરતા કરે તોય એને કોઈ વિધિ વિધાન નથી. હવે એને ખબર પડી ગઈ કે ભાઈ ભગવાન છે એ બધું કરે છે, હું કાંઈ કરતો નથી, તો એ હળવો ફૂલ થઈ ગયો. હવે એની સહજ ભક્તિ થાય રહી, બધું કરશે પણ ક્યાં એનું કરવાપણું નહીં હોય કે હું કરું છું. તો એવું ધીમે ધીમે એટલે પછી અહીંયા કને વિધિ નિષેધ દઢ જ્ઞાનીને નથી, તો એ જ્ઞાની ગ્રહે ના નિષેધ. તો વિધિ અને નિષેધ બે છે, કે કરવાપણું ને ન કરવાપણું, બરાબર. હવે કરવાપણું એ નથી અને ન કરવાપણું એ નથી, એને કે નહીં કરવું એવો નથી ને હું કરીશ એવું નથી. કોઈ આવીને ઉપરથી આપને આવી પડે, બરાબર, કોઈક આપને પકડાવી દે કામ કે ભાઈ આ ચોર આવ્યા અને ચોરી કોકની પાછળ માની લો કે એક ભાઈ ને કઈક ચોર વાય દોડ્યા, ગુટારા વાય દોડ્યા હોય, તો એને એક મહાત્માને આવીને લકાય અને એ કહેશે ભાઈ મને પાછળ પડ્યા છે ને મારી નાખશે મને, તું મને કઈક લકાડી નાખ. તો લકાડી નાખ્યો. પછી ઓલે આવીને કીધું કે અહીંયા માણસ ગયો તે જોયો? તો કે ના મેં નથી જોયો. તો ઓલા બચાવવા માટે એ ખોટું બોલે ને અહીંયા, ના કે હોય કહેશે કે મેં લકાડી, આયરો પકડી જાવ એને, તો ઓલે એને માર હતી, તો એને બચાવવા માટે એને મદદ કરી. તો એવી જગ્યાએ આપણે ક્યાંક કરવું પડે વ્યવહારની અંદર, બરાબર, કરવી પડે. તો ઈ જે નિષેધ જે છે એવો નિષેધ દઢ જ્ઞાની પોતે સમજીને કરે, પણ તો એ હરતા ને ફરતા ખોટું ના બોલે. જ્ઞાની જે છે ને, જો કોઈ જ્ઞાની ગ્રહે ના નિષેધ, એવું કીધું ને, જેને ભગવાનનું જ્ઞાન થઈ ગયું એ ભગવાન ઉપર છોડે છે, એ વિચારીને જ પોતાનું જીવન જીવશે. કે હવે એ એવું કામ નહીં કરે કે જેથી કરીને પોતાને પણ તકલીફ થાય અને બીજાને પણ તકલીફ થાય. હવે એ સરસ મજાનું જીવન જીવે એવું અહીંયા શાસ્ત્ર આજ્ઞા આપે છે. તો એ જ જીવન મુક્ત કહેવાશે, કે જીવન મુક્તના વિલક્ષણ સુખમાં રહે જ્ઞાનીની વૃત્તિનો નિરોધ. એટલે અંદરથી આપણે વૃત્તિઓ ઉઠતી હોય કે આમ કરીશ ને તેમ કરીશ ને ફેરડું કરીશ ને ટીકડું કરીશ ને હવે આમ કરવું, એને સતત આપણે આખો દિવસ જે આપણે બેઠા વ્યસ્ત રહેતા હતા ને, આ ફેરડા આમ નથી કરતા ને ઢીકડા આમ નથી કરતા ને આમ કરે તો આમ થાય ને આમ કરે તો આમ થાય ને, એવું બધું સતત હાલ્યા રાખે. એમનું ખોટું હાલે, આપણું કોઈ માને નહીં ને તોય ખોટું હાલે. તો જીવન મુક્તતા જે છે ને, જેને આનંદ જ લેવો છે, જેને, બરાબર, જીવન મુક્તનો જેને જ્ઞાનીઓને જેને આનંદ જ લેવો છે ને, તો આવા વિચારોનો પછી ધીમે ત્યાગ કરી નાખે કે ભાઈ હવે આવું બધું ખાલી ખોટું આપણા વિચારથી કઈ થશે નહીં. અને ભગવાન પોતે સતબુદ્ધિ દેશે એને, અને કરવા વાળા કરે છે, બરાબર, કરવા વાળા કરે છે તો હળવા ફૂલ થઈ જવાય. અને કરવા વાળા કરે છે, આપણે છોડી દઈ એટલે એની જવાબદારી બની જાય કરવાની, અને કરે અને ભગવાન ઉપર આપણે છોડી દઈ, ભગવાન નામ લઈએ એટલે એ વિશેષ કરે. કારણ કે એને સતબુદ્ધિ કોણ આપે છે? હવે ભગવાન આપે છે. ભગવાન શા માટે એને સતબુદ્ધિ આપે છે, કરવાની પ્રેરણા કરે છે? તો કે આપણે ભગવાન ઉપર છોડ્યું છે ને એટલે, બરાબર. અને ભગવાન ઉપર આપણે કેવી રીતના છોડી શક્યા? તો કે ભગવાનનું નામ અંદરથી લેવાનું મન થઈ ગયું. હવે એમ ધારો કે હવે ચિંતા નહીં કરીએ અને હવે આપણે ભગવાનનું ચિંતન કરશું, સત્સંગ કરશું ને ભગવાનનું નામ લેશું, બરાબર. ભગવાનનું નામ લેવા માટે કીધું ને કે સત્ય જાણવા મિથ્યાને ભૂલવું. આપણે વૈરાગ આવ્યો હતો ને અહીંયા,
પંક્તિ અહીંયા લેવી પડે અહીંયા આ સત્સંગમાં. ભાઈ મિથ્યાને સત્યને જાણવા માટે મિથ્યાને ભૂલવું. હવે આ સત્યનો આપે સંગ કર્યો, સત્સંગ એટલે સત્યનો સંગ. તો હવે આપણે મિથ્યાનું ચિંતન છોડી દીધું, ચિંતા છોડી દીધી મિથ્યા હતી એની, બરાબર. તો મિથ્યા આપે એવી રીતના નથી છોડી કે જાય હાલ્યું મૂકવાની પીડા, એમ નથી છોડી, ભગવાન ઉપર છોડી છે આપે, બરાબર. ભગવાનનો સંગ કર્યો ભગવાનનું નામ લેવા માટે. ભગવાનનું નામ લેવું. હવે આજીવન કાંઈ થયું નથી. હવે કરીએ આપણે ભગવાનનું નામ લઈને ભગવાનનો સત્સંગ કરીએ, ભગવાનનું કરીએ. આપણે કરશું તો આપણા છોરાને આપણે કહીએ શું કંઈક તમે કરો એમ. તો ભગવાન એ સત્ય જાણવા માટે, સત્સંગ કરવા માટે આપણે ભગવાનનું નામ લઈ રહ્યા, અને ભગવાનનું નામ લઈ રહ્યા એટલે ભગવાન ઉપર છોડી રહ્યા આપે. અને ભગવાનનું નામ લેતા લેતા ભગવાન ઉપર છોડીને એ સીધું ભગવાન કરવા જાય ત્યાં કામ. શું કામ કરે ભગવાન? તો આપે જે કરતા હતા ને એ બુદ્ધિ હવે ઓનામાં જાય. આપણા કરતા પણ ભગવાન બુદ્ધિ દે, આપે કઈ સલાહ દે એના કરતા ભગવાન એને અંદરથી દે ને કે અંદરથી થાય, પોતાની આત્માથી થાય તો સાચું. એ કીધું કામ ના આવે. આપે જાણીતા બધા રે પણ આત્માથી કેમ થાય? આત્મા ઓળખાય તો થાય ને, આપણા બોલવાથી થાય? આપણા બોલવાથી નથી. આપણે આત્માનો સત્સંગ કરીએ, સતત આત્માનું અનુસંધાન કરી રહ્યા આપણે અત્યારે હમણાં જે આ પંચીકરણ આત્માનું અનુસંધાન કરીએ છીએ, બરાબર. એ આત્મા એવી છે કે આપણી એની એક છે, બે જુદી નથી. વિચારોના કારણે જુદી હતી, મતભેદના કારણે જુદી હતી. તો હવે એ જુદી નહીં રે. શું કામ? કે આત્માની ઓળખ થાય રહી, એકની નહીં. બધી જ આખી સૃષ્ટિમાં જેટલી આત્મા સ્વરૂપે આ બિંબ બનેલા છે ને, બધા એની આત્મા એક આત્મા ઓળખાય જાય. પોતાની આત્મા ઓળખાય એટલે બધી જ આત્માઓ એક જ છે, જુદી છે જ નહીં. તો એવું આપણે જ્ઞાન થાય, એ જ્ઞાન ધીમે ધીમે થાય. તો હવે એ કયું જ્ઞાન કહેવાય? તો કે જીવન મુક્તતાનું, બરાબર. તો જીવન મુક્ત જે છે એ પોતાની આવી વૃત્તિઓનો નિરોધ કરે. નિરોધ એટલે કે એમાંથી નિવૃત્ત થઈ જાય, એનામાંથી એ ઉપરામ થઈ જાય, બરાબર. હવે એની સાથે એનો સંગ નથી, નિરોધ થઈ ગયો એનો. હવે એવી વૃત્તિઓ સાથે એને કોઈ મતલબ નથી. હવે એ વૃત્તિઓને એને છોડી દીધી ધીમે ધીમે, બરાબર. કેવી રીતના છોડી દીધી? તો કે ભગવાન ઉપર છોડી દીધી, યાદ રાખવાનું. પછી જીવન મુક્તતા તજીને જો કદી જ્ઞાની ચાય યશેષ્ટ આચરણ. તો આવો જે જીવન મુક્તનો આનંદ તજી અને પછી જેની વિષયોમાં ડબકા કરે અને પોતે હજી હું ને મારું કરે, હું કરીશ, મારું છે એમ થોડું કાંઈ છોડી દઈશ. કાંઈ તું હજી તારાથી શું થનારું હે? તું શું કરીશ? હજી તારાથી કાંઈ નહીં થાય, તો મને જ કરવું પડશે ને, હું જ કરું. કે ખબર ના પડે કે આજ માન બાપો જો વાડીએ ન જાય તો કેમ તારી ભલા વાડી હાલેરી? અરે બાપા, ભગવાનની ને તારી ને તારા દીકરાની ને છોરાની વાડી હલાવાથી નહીં હાલે. ભગવાન હલાવશે તો જ હાલશે. ભગવાન બરકત દેશે તો હાલશે, ભગવાન હાજર નરવા હાથ દેશે તો હાલશે, ભગવાન બુદ્ધિ દેશે તો હાલશે, ભગવાન બધાને સતબુદ્ધિ દેશે. નોકરો ચાકરોને, વાડી કામ કરવા વાળાને, લાઈટ વાળાને, પાણી વાળાને, બધાને ભગવાન બધું સંચાલન ભગવાન જ કરે છે. એ ભૂલાઈ ગયું એટલે દુઃખી થઈ ગયા. એટલે આપણે હું કરી રહ્યા કે ભાઈ આપે નહીં જઈ તો શું થશે તમારાથી? અરે કેમ ન થાય? તમે છોડો તો પોતે થાય ને. પણ છોડો એટલે ભગવાન ઉપર છોડો, એમ છોડી દેવા નથી, વાડી તો જવું જ પડશે. હાથસો કે હાલેલા ત્યાં સુધી હાથમાં હખર રહે આપડા. જીરીક વાર જઈ મદદ કરી આવી આપણે, આવની હારે કામ બધા કરે ને, બરાબર. તો આપણે જઈને કરાવશું ને તો કઈ ખોટું નથી કાંઈ, બરાબર. ભગવાન ઉપર છોડીને કરો. આજે કરે ને કરવા દો. સત્સંગમાં રહીએ આપણે. આ સત્સંગ કદી એમ નથી કેતો કે તમે બધું છોડીને સત્સંગ કરો. બધાની અંદર ભગવાન છે, ભગવાન ઉપર છોડીને તમે કામ કરો. એવી રીતના અહીં તો પછી મારું હું ને મારું કરે તો એ જ્ઞાની ન કહેવાય, એ યોગ્ય આચરણ નથી. આટલો સત્સંગ આપણા પછી હું મારું કરે એ આચરણ સારું ન કહેવાય, એમ કે છે અહીંયા, બરાબર. તો એને જીવન મુક્તતા તજીને, જે હળવાપણું છોડીને હાથે કરીને બંધાય રહો, એને યશિષ્ટ આચરણ કીધું કે ખોટું આચરણ છે. એટલે જ્ઞાની આવું આચરણ ન કરે. શું કામ? તો કે જો એવું આચરણ કરશે તો એના જ્ઞાનમાં નિશ્ચય ધૂળ પડી. કેવું છે? આપણા શબ્દોમાં કીધું એને,
કે શું આ બધું આવું કરી કરીને શું બધું કરો, ધૂળ પડી તમારામાં, તો ધૂળ પડી તમારામાં એમ કે ને. આપી બીજાને કીધું આપને કોક તો કે ને કે રોજ તમે સત્સંગ કરો અને પાછું હજી તો આવા બધા હુંકારા ભળો ને પ્રમુખ પદ હજી ખપેરા અને હજી તો લાંબી પાટલી ઊભી પાટલી હોય ને જાણે મારા જેવું કોઈ નહીં ને, પછી હજી લોકીટું પહેરીને કંદોરા લઈને ચમક ચમક દઈને ગુગરીને ડિસ્કા કરી તો કહેશે ને આ સત્સંગ કર્યા ડોસીનું ઉદ્દેશ હોય છે. તો એ શ્રેષ્ઠ આચરણ કહેવાય ને. હવે જે સમયે સમયે જે વસ્તુ જે છે એવી રીતના આખી જ માયા જે છે, બધા જ વિષયો છે જે આપણને મોહમાં ફસાવીને આપણને ખોખલા કરી નાખ્યા, ઈ બધું હવે એક બાજુ રાખી જ્ઞાન મળે એવું આપણે સતત આપણે ભગવાનને પ્રાર્થના કરવાની. તો એમ કે એવા જ્ઞાનમાં નિશ્ચય ધૂળ પડી બન્યો તત્વવેતા વૃત્તિ સ્વાન. બરાબર, આ તત્વને જાણ્યું છતાં એ આચરણ જો ચોખ્ખું ન કરે, હું ને મારું છોડે નહીં, તો સ્વાન એટલે કે કૂતરું. બરાબર, એની વૃત્તિ કેના જેવી કીધી અહીંયા તને શાસ્ત્રમાં, તો કે એ કૂતરાથી પણ ગયો. બરાબર, એને શ્વાન કીધો, એને કે કૂતરાને કાંઈ ખબર નથી ક્યાં ભોગ ભોગવાય ને કેવું ખવાય ને. હાડકા એમને પોતે ક્યાંકથી હાડકું ખણી આવે અને પછી હાડકું ને ચાટ્યા જ રાખે. એ હાડકામાં ધારું હોય ને એ જીભમાં લાગે, એને હાડકાની એને જીભમાં લાગે ને પછી જીભમાંથી લોહી નીકળે. બરાબર, હવે જીભમાંથી લોહી નીકળે ને એ લોહી પાછું એ હાડકામાં જાય તો વળી એને ચાટે. લોહી પોતનું છે, એ હાડકામાં તો નથી. હાડકામાં લોહી હોય, પોતનું જ લોહી. એમાં આ વિષયોમાં કાંઈ નથી, આપણું છે બધું. તમે વિષયોમાં તમે આજે તમે બધું ભોગવવા માંડો તો તમે ભોગવા કે વિષયને ભોગવો રે? આપે જ ભોગવાય ને. આ ખોખલા એમને નથી થઈ ગયા કાંઈ. આ સંસારે ચૂસી લીધા આપને આખા. લોહી શીખે ચૂસાઈ ગયા, કાંઈ ન રહ્યું, બચ્યું કાંઈ. ક્યાં તેજ, ક્યાં બધું. હે આજે આપણે આપણું પોતાનું ધ્યાન ન રાખ્યું, સંસારમાં હું મારું કરતા હું મારું કરતા આ જગતે સંસારે આપણો લાભ જ ઉઠાવ્યો. પણ છતાં સંસાર આપણો હે, પોતાનો હે, પોતાપણું હે, અંદર માયા હે, મોહ હે, મમતા હે, બધું ઘણું બધું હોય. આ બધું એમાં માત્ર આપણે એનામાંથી ખાલી આજે તત્વજ્ઞાન થાય એવું આપણે સતત સત્સંગ કરવાનો, ને તત્વજ્ઞાન એને જ કહેવાય કે હું અને મારું છૂટી જાય. બરાબર, જ્યાં હું છે ત્યાં મારું છે, ને મારું છે ત્યાં હું છે. બરાબર, ધીમે ધીમે આંખો બંધ કરીને જીવને શાંતિથી સમજાવવાનો કે જીવ તું પેલા ક્યાં હતો, કેની માં હતો તું, કેની દીકરી હતો, કેની તું ઘરવાળી, શું હતું તારું આ સંબંધમાં ગયા જન્મમાં. આ જન્મમાં બધા ભેગા થયા અહીંયા ત્યારે અમને દેખાય, પણ શું આ બધા આવતા જન્મમાં આપણા ભેગા હશે? આ શું હશે? આપે બધા ઈ નહીં હશું બધા. બરાબર, તો એ વેલા ગયા, એ તો હાલ્યા ગયા. શું એ હમણાં સુધી આપડા હારું કરીને કુંવારા હશે? હે એ બધા ગયા, એ આપણાથી મોર ગયા, એ બધા હવે એને શું પોતાનો સંસાર નહીં હોય? આપણે વાટે નહીં જોવે. કોઈ જુએ રૂકીની વાટ? જે વેલા ઈ પેલા, હે વેલા ઈ પેલા, જે જડ્યું કામ નું. હાલો ભાઈ, 4 ફેરા ફર્યા ને થઈ ગયા પોતાના. 2 માંથી 4 થયા ને 4 માંથી 6 થયા ને 6 માંથી 8 થયા ને. આજે હું સત્સંગ કરતી હતી કેલા 2 હાથ હતા તો માણસ હતો. પછી 2 માંથી લગ્ન થયા એટલે ઈ પશુ બન્યો. પછી 6 થયા એટલે ઈ 6 માં ભમરો કીધો કે શું કીધું? ભમરાના 6 પગ હોય. પછી 6 માંથી બે બીજે એક છોરું બીજું થયું, 8 થયા એટલે કરોડિયો થયો. પછી કરોડિયામાંથી પછી હજી એકાદું એક્સ્ટ્રા આવી જાય, કોકના 3 થઈ જાય તો ચોમાસાનો કઈક શું અલગ આવે કે એવી કઈક આવેરી ગચ પગવાળી. પછી ઈ કેવાય એને. પગ વધતા ગયા ટાંગા. અને પછી તો ખબર નઈ શિયાળ શું થાય, જન્મ નું ભેગું થાય તે કરોડિયો થઈ, ઓલું ખાન ખજુરિયા જેવો થઈ જાય. તે આવું શંકરાચાર્ય ને આજે ભાગવત ની અંદર ઉદાહરણ દીધું. આદરાય નથી કર્યા, પણ કહેવાનો મારો મતલબ કે સરળ સ્વભાવ જે છે ને એ ભક્તિ જે કરવા લાગે છે ને, જે ભગવાનની ભક્તિ કરે, આપણે જે ભગવાન માટે ભક્તિ કરીએ છીએ ને, આપણે આ દુઃખમાંથી મુક્ત થવું છે. દુઃખ કયું છે? તો કે ભાઈ આપણે આપણી આત્માને ઓળખી નથી, અંદરથી બીજાના આપણે પ્રગટ નથી કર્યો,
આપણે ભગવાનની જે અનુભૂતિ જે છે, ભગવાન સાથેની જે વાત કરવાની જે ભક્તિ છે, ભગવાનને આપણે પ્રેમ કરીએ, ભગવાનના દર્શન કરીએ, ભગવાન માટે આપણે જીવીએ. હવે આપણા માટે જીવ્યા, સંસાર માટે જીવ્યા, આ જગત માટે આપણે કેટલું જીવ્યા હે, એટલી ભાગદોડ કરીને એ બધા એને સારા રાખ્યા ને આપણે એમાં સારા રહ્યા ને કાંક થોડુંક પોતા હારું હતું તો કાંક થોડુંક બીજા હારું હતું, પણ ભગવાન સારું કેટલું હતું, કેટલો સમય હતો આપણો ભગવાન માટે, કેટલી આપણી ભગવાન માટે સંપત્તિ હતી, કે કેટલી આપણી અંદરની મનોભાવના હતી, એના પ્રત્યેનો ભાવ હતો. બરાબર. તો એ બધી ભગવાન માટે કેટલી હતી એ હવે આપણે પૂરેપૂરું નિરીક્ષણ થાય આમાં, અને નક્કી થાય અંદરથી કે બધું જ કર્યું, બધા માટે કર્યું, મારા માટે કર્યું, બીજા માટે કર્યું, જગત માટે કર્યું. બરાબર. પણ ભગવાન માટે શું કર્યું? તો હવે આ જે સત્સંગ જે છે ને એ ભગવાન માટે છે. મતલબ ભગવાન માટે મતલબ કે હવે આપણે જે આત્માને ઓળખીએ છીએ તો આત્મા જે છે બધામાં એક સમાન છે. તો આ જગતની અંદર જે ભગવાન જે છે એ બધાની અંદર બિરાજમાન છે આત્મા સ્વરૂપે. તો બધામાં એકતા રૂપી ભાવ જાગે, આપણો સમતા રૂપી ભાવ જાગે, અને સંસારમાંથી જે બીજું જે ઘણું બધું જે સંસારમાં પડ્યું છે નાશવંત, બરાબર, બધું નાશવંત જે સંસારની અંદર છે, જે હું અને મારું એ બંધનમાં નાખે છે, એ એની સાથે અસંગ થઈ જઈએ આપણે. એની સાથે આપણે અસંગ થઈએ અને બધું કરશું, બધું માણશું, બધું ખાશું, બધું જોયા રાખશું. બરાબર. પણ આત્મભાવમાં રહીને બધું આપણું જીવન વીતે, અને એવો જે આત્મભાવ અંદરથી જાગે, આત્માનું દર્શન થાય, આત્માથી આપણે પરમાત્માને ઓળખી શકીએ, બ્રહ્મભાવ પ્રગટ થાય અંદરથી, દ્રષ્ટિ બદલાય, આપણી સૃષ્ટિ બદલાય, એ બધું જીવનની અંદર આપણે એટલો બધો મોટો લાભ મળે. એના માટે આપણે સત્સંગ કરીએ છીએ. ભક્તિ ઘણાય કરે છે, સત્સંગ ઘણાય કરે છે. ભક્તિ કરી શકે બધા, સત્કર્મ કરી શકે, ભક્તિ પણ ઘણા પ્રકારની હોય. ભક્તિ તો ભગવાનની જ હોય, ભક્તિ નામ જ આખું જુદું છે. આપણે બધાને ભક્તિ કરતા હોઈએ, પણ ભક્તિ એટલે ભગવાન માટે જે કાર્ય થાય એનું જ નામ ભક્તિ કહેવાય. બરાબર. ભગવાન સુધી લઈ જાય એને જ ભક્તિ કહેવાય. બાકી સાધના હોય, બરાબર, મનમુખી સાધના હોય, મનમુખિયા કરતા હોય, મનમુખી બધા ફરતા હોય, મનમુખી તીર્થ કરતા હોય, અને સત્કર્મ કરતા હોય, બધું દેખાદેખી કરતા હોય, કોઈ પોતાને પ્રતિષ્ઠા માટે કરે, ધન સંપત્તિને ખર્ચે લગાડે, બધું કરે, પણ એનાથી કઈ ભગવાન મળી જાય એવી કોઈ ખાતરી લેતું નથી. બરાબર. કોઈ ખાતરી લેતું નથી. ભક્તિ કરે તો ભગવાન ચોક્કસ મળે, પણ એ ભક્તિની વ્યાખ્યા જુદી છે, અને સત્કાર્ય જે થતા હોય એ પુણ્ય તરફ જાય છે. પુણ્ય મળે, એનું યથાશક્તિ જે સત્કર્મ કરે એને પુણ્યની પ્રાપ્તિ થાય, અને પુણ્યથી સુખ મળે, અને સુખ પાછળ દુઃખ આવે એ નક્કી જ છે. બરાબર. એ સુખમાં ઘણાને આનંદ આવે ને ઘણાને સુખમાં પણ બિચારા રાડું નાખતા હોય. જેને જેવું આવ્યું એવું ઉગશે ઈ. બરાબર. હવે એને સત્કર્મ મોટા કર્યા હોય તો ભગવાન એને 10 ગણું ઈ જ આપે પાછું. સત્કર્મનો જે હોય એને માગ્યું હોય ભગવાન પાસે, કોઈ પુત્રનો હોય તો પુત્ર માગે, પૈસોનો હોય તો પૈસો માગે, જેને જે ઈચ્છા થઈ મનવાંછિત ફળ જે શાસ્ત્રના વિધિ વિધાનથી કરવામાં આવે. બરાબર. એ મોટા યજ્ઞો કરે, મોટા દાન દક્ષિણાઓ કરે, અને આ બધા યજ્ઞો કહેવાય ને. યજ્ઞ અને દાનો જે કરતા હોય મોટા જે પૈસાવાળા માણસો હોય, જે બરાબર પેલા રાજા રજવાડામાં થતું ને એવું, મોટા શેઠ ને મોટા રાજા રજવાડામાં ના મોટા યજ્ઞો, રાજસુ યજ્ઞ કહેવાય, અગ્નિહોત્ર બધા કાર્યો કહેવાય, બધા મોટા યજ્ઞો ને બધા થતા હોય વિધિ વિધાન વાળા. કે કોઈ વરસાદ માટે કરે, તો કોઈ પુત્ર પ્રાપ્તિ માટે કરે, કોઈક ઘરમાં કે છે નડતર હે તો એ જાગરણ કુટાવે ને ચંડી પાઠ કરાવે ને કેટલાય કર્મો છે આવા. બરાબર. અને એ બધા સત્કર્મો જે કર્મકાંડથી થાય, બહુદેવોના માધ્યમથી, મંત્ર શક્તિના માધ્યમથી બધું મળે. અને જે બીજું જે સિદ્ધિઓ જે છે, બરાબર, મનવાંછિત પોતે પોતાની સિદ્ધિઓ દ્વારા, પોતે સાધના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરે, અને પછી ભગવાન પાસે વરદાન માગી, અને પછી સંસારની અંદર હું બધાથી મોટો થઈ અને મારું મનમાનું કરું બધું. અસુર શક્તિ કહેવાય ને. તો એ જે ઉપાસના શક્તિ છે, સાધના શક્તિ, એ પણ જો ગુરુ વગર ને કરવા તો એ અસુરી તામી એને તમોગુણ વાળી કીધી છે એને. બરાબર. તમોગુણ વાળી કીધી છે. તો તમોગુણ વાળી એટલે કે આસુરી શક્તિને વધારનારી છે.
તો અંદરથી અહંકાર વધી જાય પેલો તો, કે હું આટલા જાપ કરું છું ને હું તો આટલી બધી સાધના કરું છું ને મને તો હવે બધું આમ દેખાય છે ને હું આ કરું છું ને હું કરું છું આવે છે ને અંદર, ઈ હું કર્યા વગર રહે જ નહીં. જે તામસ હોય ને, જે તામસ છે એના ગુરુ એવા જ હોય, તામસી જ હોય, અહીંયા જ એને અવર જવર હોય ને અહીંયા જ બધું થતું હોય ને એના બીજ જ એવા હોય એના. તો એમની સાથે જેનો પ્રવેશ થયો ને એમની સાથે જેનું જોડાણ થયું તો સમજી લો એ વર્ગ જ આખો તામસી છે. એ તામસી છે. એના સત્સંગ લઈ આવી અને વેદના આધારે અને સત્સંગના આધારે એને કંઈક મોટા થવાનો પ્રયત્ન કરે, એમના ગુરુઓને મોટું થવાનું, પણ બીજ તો અંદર જે પડ્યા છે એ તો તમો ગુણ વાળા છે ને. આવો ભક્તિનો છે, વાત ભક્તિની છે, બધું ભક્તિનું હોય, પણ અંદરથી બીજ શેનું છે એ તો ઉગે ત્યારે ખબર પડે ને, પરિણામ આવે ત્યારે. તમે જે આંબો વાવ્યો છે તો એમાંથી આંબો જ થશે, બરાબર. ખારેક વાવ્યો તો ખારેક થાય, મગફળી વાવ્યો તો મગફળી થાય, મગ વાવ્યા તો મગ થાય, અને ઓલા ધતુરાના ડેડા વાવ્યા હોય તો ઝેરી ડેડા, કાંટાળા વાવ્યા હોય તો કાંટાળા વાવો તો કાંટાળા જ થાય ને અંદર. તો તમે જે વાવો એ કઈ ખબર પડે કે મોટું થાય ઝાડ ની અંદર માં કાંટા લાગી તે કાંટા વાળું ઝાડ દેખાય, અને લીમડો વાવો તો લીમડો દેખાય, એ અંદર બારે આવે તો ખબર પડે ને. એટલે આવી રીતના જગતની અંદર ઘણું બધું થઈ રહ્યું છે, પણ સત્સંગ જે છે, ભક્તિ જે છે એ ક્યાંક કોક સ્થળે જોવા જડે અને સમય આવતા પાકે. એમાંથી ક્યાંક મીરા બને. એવી બધી રોહિદાસની તપસ્યા હોય, કેટલા વર્ષોની ચામડા સીવતા, બરાબર. ચામડાને ધોઈ અને ચામડાને ચંપલું બનાવે, જોડા બનાવે, પગરખા બનાવે, બનાવતા એ રોહિદાસે કેવી સાધના કરી કે મીરા નીકળી એમાંથી. મીરા જીવી આજે મીરા આખા જગતમાં બધા સાધુઓને મળતી છેલ્લી કે કૃષ્ણમાં સમાઈ ગઈ. એક ઘડી પગ વાળીને બેઠી નહોતી, બરાબર. તો આવી મીરા, આવો નરસિંહ આપણા ગુજરાતની અંદર આપણી નજરની સામે બધા કળિયુગની અંદર હમણાં બધા કાલે આપણે વાત કરી ચેલિયાની, શેઠ જિજ્ઞાસા, પછી ઘણા બધા એવા સિદ્ધ મહાપુરુષો, બાપા સીતારામ જેવા, જલારામ બાપા જેવા, આ બધા એટલા સિદ્ધ પુરુષો, ગંગા સતીન, પાનભાઈ કળસિંહ, જેસલ તોરલ, લાખો લોયણ, આ મેકણ દાદા આપણા, બરાબર. તો એ બધા મૂળદાસ ને આ બધા એટલા બધા મહાન સંતો થઈ ગયા કે આપણી કલ્પનાથી બહાર છે. એ બધા આપણે કલ્પના ન કરી શકી કે એને શું કર્યું હશે, એવું કયું ભજન એને કર્યું હશે કે જેથી કરીને આજે એના ભજનો વાંચીએ, એના પુસ્તકો વાંચીએ, અને પછી એના ઇતિહાસ બારે આવેલા તો ઇતિહાસને જોઈ ત્યારે બધી આપણી નજરની સામે બધી સત્ય ઘટનાઓ, બધી સત્ય ઘટના હોય. ભગવાનને કેવી પ્રકાર એની પાસે હશે, કેવા હશે એ અંદરથી કે એને ભગવાનને ઉભા રાખી દીધા એને. તો અધ્યક્ષ તે પુરુષ પરમાત્મા સાક્ષી, મામો ભાણાથી ને પિતા પુત્રથી ઉપાધિ વીણ બને ન હોય. તો ઈ એક જ પુરુષ છે, બરાબર. પુરુષ એક જ. તો ઈની પુરુષ પુત્ર આવ્યો તો પિતા બન્યો, ભાણો આવ્યો તો મામો બન્યો, ભત્રીજો આવ્યો તો કાકો બન્યો, બેન આવી તો ભાઈ બન્યો, ઘરવાળી આવી તો પતિ બન્યો, બરાબર. પણ ઈ ઉપાધિથી બન્યું. એ મૂળમાં શું હે? પુરુષ, બરાબર. મૂળમાં તો પુરુષ હે. એવી રીતના અહીંયા એ જે સાક્ષી જે છે, જે આત્મા જે છે, એ આત્મા એક પરમ પુરુષ છે. આ પ્રકૃતિ જે છે ને, આ પ્રકૃતિ આખી પ્રકૃતિ એની અંદર જે જીવ છે ને, બધામાં આપણે પહેલે શરૂઆત ન કરી કે ભાઈ આ કાગડા જે છે એક બાજુ પૂતળા એને એક બાજુ જીવતા કાગડા, બરાબર. એવી રીતના તમે સૂકા ઝાડ લ્યો ને નીલા ઝાડ લ્યો, એક બાજુ સૂકું ઝાડ છે વન સૂકા ઝાડનું ને એક બાજુ તમારા બધા નીલા ઝાડ. તો નીલા ઝાડમાં તો જીવે ને, સૂકા ઝાડમાં જીવ નથી, બરાબર. તો એ જે પ્રકૃતિ અને પુરુષની વાત આવે એનામાં, તો એક જળ પ્રકૃતિ જે છે અને ચેતન પ્રકૃતિ છે. તો ચેતન પ્રકૃતિ કેવી રીતના થઈ? તો કે એમાં પુરુષે પ્રવેશ કર્યો.
હા આ ખોડિયાની અંદર પુરુષ છે ને એટલે ઈ ખોડિયું છે એ પ્રકૃતિ જે છે પાંચ ભૂતનું મિલન છે. બધા ખોડિયા જેટલા છે એટલા ખોડિયા આટલી બધી 84 લાખ યોની લઈ લો એમાં કે પતંગ થી કરીને બ્રહ્મા સુધીના જેટલા ખોડિયા છે એ ખોડિયા જે છે એ પ્રકૃતિ જે છે અને એની અંદર જે ચેતન જે છે ઊંચો નીચા થાય બધા એ પુરુષનો પ્રવેશ છે એમાં. એ પુરુષ એક જ છે. તો એને ઉપાધિના કારણે ઝાડમાં પ્રવેશ કર્યો એટલે એ ઝાડ થઈ ગયો. બરાબર. અને પશુમાં પ્રવેશ કર્યો એટલે પશુ થઈ ગયો. પંખીમાં પ્રવેશ કર્યો એટલે પંખી થઈ ગયો. માણસમાં પ્રવેશ કર્યો એટલે ઈ માણસ થઈ ગયો. તો ઈ એક ને એક પુરુષ છે અને પ્રકૃતિ જળ અને ચેતન છે. આ ઝાડમાં જે છે ને ઈ ચેતન જ છે પણ એમાં પછી ઈ પ્રકૃતિના વળી બે ભાગ છે. જળ પ્રકૃતિ અને એક ચેતન પ્રકૃતિ. ઈ વળી અલગ નામ છે એનું કઈક. હા તો ઈ પછી પ્રકૃતિમાં જે અંદર જે જીવ જે છે બરાબર ચેતન કઈ આપે એને ચેતન કઈ. તો ઈ ચેતન જે છે ઈ ચેતન છે ને પુરુષ છે. તો ઈ લીલા ઝાડમાં લીમડામાં પીપળામાં હું જોઉં રહી બરાબર ઈ અંદરથી જેમાં ચેતન જે છે તો સોટ લાગે ને એને લીલા ઝાડવાને ચેતન હોય એટલે સોટ લાગે. હુકા ઝાડવાને સોટ ના લાગે. તો ઈ જે એની અંદર જે પુરુષ જે છે ઈ પુરુષ અને તમારી અંદર જે પુરુષ જે છે ચેતન એની અંદર ચેતન અને આપણી અંદરનું ચેતન ઈ બે ચેતન જુદા નથી. બરાબર. ઈ ચેતન જે છે ને એ પુરુષ છે અને અમે આખી સૃષ્ટિ બનેલી છે ઈ પ્રકૃતિ કહેવાય ને પુરુષ અને પ્રકૃતિ. પુરુષોત્તમ યોગ છે ને બરાબર 15મો અધ્યાય જે પુરુષોત્તમ યોગ છે એ પુરુષોત્તમ યોગ એની અંદર ભગવાન એમ કહે છે કે આ જે પ્રકૃતિ જે છે જે પ્રકૃતિ જળ છે અને હું એની અંદર પ્રવેશ કરું છું એટલે ઈ પ્રકૃતિ મારા પ્રવેશથી ચેતન બની જાય છે. બરાબર. જો મારો એમાં પ્રવેશ નથી તો ઈ પ્રકૃતિ ચેતન બનશે નહીં. બરાબર. ઈ જળ જ છે. પ્રકૃતિ બધી જળ જ છે. ચેતન હોઈ જ ન શકે. પ્રકૃતિ કેવી રીતના જળ હોય ચેતન હોઈ શકે? બરાબર. ઈ તો અંદર પુરુષમાં છે ચેતન છે એટલે ઈ તમને હાલતું ચાલતું લાગેલું ઝાડ. આપણી અંદરમાં ચેતન અંદરમાં બિરાજમાન છે એટલે આપણે હાલી રહ્યા ચાલે બોલી રહ્યા. બરાબર. નકર શરીરની શું તાકાત કે હાલે ચાલે માં ચેતન ન હોય તો. બરાબર. આ શરીરની અંદર ચેતન ન હોય તો હાલે ચાલે ખરું? પુરુષ ન હોય તો હાલે? તો હાલે છે ચાલે છે કોણ? ચેતન. ચેતન જ હાલે છે ને ચેતન જ કરે છે. ચેતન જ બધું કરે છે. ચેતન સ્વરૂપે જ છે બધું. પ્રકૃતિ કોઈ દિવસ ચેતન થાય જ નહીં. ચેતન માંથી નીકળી જાય ત્યારે ઈ મળદું થઈ જાય. બરાબર. તો ઈ એવા ટાણે ચેતન જ કરતું તું અંદર જોતું તું બોલતું તું ખાતું તું પીતું તું. બરાબર. શરીર કાંઈ કરતું નથી. બરાબર. અને ભગવાનના માધ્યમથી શરીરના બે ભેગા થાય એટલે કામ થાય પણ મૂળમાં જે પુરુષ જે છે ઈ પુરુષ બધું કરી રહ્યો છે પણ એ અકર્તા છે. તો હવે આ બધા જે છે અમુક શબ્દો બધા ઘણા બધા એવા ગૂઢ શબ્દો છે. શબ્દના ખુલાસા સાથે સમજણ પણ હોય. પાકી સમજણ હોય તો જ બધું સમજાય. ખાલી શબ્દ ફોડવાથી બધું સમજાય નહીં. શબ્દ તો અમે ફોડી બરાબર કે ભાઈ આ શબ્દ ફોડ્યા તો ઈ જે તુર્યાદષ્ટા કે સાક્ષી શુદ્ધ ફોડી નાખી પણ તો ઈ હજી તુર્યાવસ્થા કેવી હોય એનો દષ્ટા કેવો હોય તુર્યાવસ્થાનો કે સાક્ષી હવે એના વગરનો જે શુદ્ધ છે ઈ શુદ્ધ આત્મા જે છે ઈ શુદ્ધ આત્માની જે વાત થઈ રહી છે જે આપણે જ્યાં સુધી હજી અનુભવમાં ના આવે ત્યાં સુધી આ પૂરેપૂરું ના સમજાય ને. હા એમ તો ટાઈમ લાગે ને કઈ એવી રીતના કઈ થોડું કઈ સીધું કઈ સમજાઈ જાય આ બધું ગુડ. તો સત્સંગ થાય એમાંથી તોય જરૂર આપને કંઈક ને કંઈક એવો લાભ થતો હોય. અંદર ચેતના આપણી ગળાતી હોય. ચેતનાને ખબર પડતું હોય કે આ ચેતન શું છે જળ શું છે ચેતન શું છે જળ શું છે. બરાબર. તો જળ સાથે જે આપણે માથા દઈ રહ્યા શું કામ દઈ રહ્યા તો કે એ આપણે ચેતન લાગેલું એટલે શરીરને આપે શરીરને બધું આટલું બધું હવે નાનું શરીર છે બાળક રૂપમાં તો હવે એને મોટું કરવું હોય શરીરને મોટું કરવું હોય તો મોટું એમને એમ નહીં થાય ને ચેતન હશે તો જ મોટું થશે. બરાબર. તો
તો ચેતન તો નાનું મોટું થતું નથી, અને કરે ચેતન રહ્યું ને છે સામે ચેતન ને સ્વીકારે ચેતન જ રહ્યું, ખાય ચેતન રહ્યું, પીએ ચેતન રહ્યું. હવે ચેતન જ ન હોય તો કેવી રીતના મોટું થાય? ચેતન ના હોય તો મોટું ન થાય, અને ચેતન નાનું મોટું થતું નથી, તો મોટું કોણ થાય? શરીર થાય. શરીર મોટું થાય ને, શરીર ફૂલાયરું, તો એ કેટલું સાચું હશે? શરીર સાચું હોય તો જ ફૂલાઈને મોટું થાય ને, પણ એમાંથી ચેતન નીકળી જાય તો કેવી રીતના મોટું થાય? ફરી ફરીને ગુમાઈ એક જ વાત કરું, સમજાય એટલે હારું. સમજાય એટલે હારું, બરાબર. હવે આમાં સાચા ખોટાનો નિર્ણય તો આપને કરવો પડશે, તો કેટલું ઈ ઊંડું ઉતરવું પડશે. કે મોટું શરીર થાય, શરીર ને જ આપે મોટું કરીને. આત્મા નાની મોટી થતી નથી, બરાબર. આત્મા જે છે એ તો જીવ જ છે, અંદર એક નાનકડો એવો દીવો છે ટમટમ્યું, અને આપણને શરીર જ મોટું થતું દેખાય. અને શરીરમાં જ વિકાર, 6 વિકાર કીધા ને, થવું, હોવું, વધવું, યુવા, ઉદતા, એ 6 વિકાર. શરીર મોટું થાયરું, શરીર વધેરું, શરીર જુવાન થાયરું, શરીર વૃદ્ધ થાયરું, અને શરીર મરી જાયરું, શરીર જન્મેરું પાછું, બરાબર. તો ઈ શરીર વધેરું જન્મેરું એ વાત બધી સાચી ને, એને જ મોટું કરવારું કરીને, એને જ બધું કરવાનું કરીને આ મથે કોણ રહ્યો? માય હવે એકલું ઈ શરીર જો આમાંય ન હોય, ઓલો જીવડો, બરાબર, જીવડો જેને કે આપણે જીવડો, આપણે એ જીવડો જાયરો છોરા, જીવડો જાયરો એ હે આપણે કે નીચે આપણે કે દેખીએ એટલું કે ને, એ પરાહટ જીવડો આવ્યો, તારા માથે જીવડો ચડી ગયો, આટલું નાનકડું જીવડું હોય ને એને આપણે જીવડો કહીએ, હે. અને આ બેઠું એને જીવરાજા કઈ, આપણે બેઠું હોય એને જીવરાજા કઈ, અને ક્યાંક કાળું આટલું ચડી ગયું માથે જીવડા જેવું, એને જીવડો કઈ આપે, એનું નામ નથી આવડતું એટલે. એ બધા જંતુઓ હોય, બરાબર, એ જંતુઓ બધા નામ નથી આવડતા એટલે આપણે શું કહીએ? જીવડો હોય. ખબર નહીં કેવો હોય જીવડો હોય, તો જીવડો એટલે શું? ઈ જીવડો એટલે જીવ, જીવડો હોય. આપણે કહીએ ને કે ઓલ્યો નામ હોય, છોરાના નામ હોય ને કે ભાઈ શું નામ લઈએ આપણે? પેલાનું નામ હલકા નામે બોલાવતા ને કે ભાઈ વાલજી નામ હતો કે ને, વાલીઓ, વાલજી નામ હતું કે વાલીઓ, અને આ સેવલો ને ભાણિયો ને, બરાબર. તો આ બધા એમ કહીએ ને આપણે, નબલી ને પાનકી ને મીનુડી ને, એમ બધા આપે, બધા એમાં આપણે કહીએ જાગના નામ હોય ને બધા હલકા નામ હોય પેલા કેતા. તો ઈ જીવને સીધે સીધો આપણે જીવડો કહી રહ્યા. ઈ જીવડો તો નાનો મોટો થાય શું? જીવડો નાનો મોટો ન થાય ને, જીવડો જઈ નીકળ્યો ને તો અહીંયા નથી દેખાતો કે ને, એટલો સૂક્ષ્મ હે ઈ, એટલો ઝીણો હોય, ઈ નથી નાનકડો થતો, નથી મોટો થતો, અને કઈ કેનામાં ઘૂસી જાય, બરાબર. આખા શરીરમાંથી નીકળે, અને જો બોયડીના બોરાના કીડામાં ઘૂસી જાય તો ઈ કેવો હશે? હાવ કીડો થઈને માય રે, કીડી થઈને રે, અને આપણા આવડા મોટા શરીરમાં રે. ઈ જે ચેતન જે છે ને, એ આખે આખું ઝાડમાં એવું જ છે, આપણામાં એવું જ છે. ઈ જે મોટો થાયરો આખે આખો તે પોતે અંદરમાં એટલો એનો ઉર્જા હોય, એનો ઉર્જા. એ જે આપણું ચેતન છે ને, ચેતન જે જીવ બનેલો ને, તો ઈ ઉર્જા હોય, ઉર્જા મિક્સણ છે બધું. જળ ચેતનની ગ્રંથિ છે કે ઓના આધારે ઓલ્યું છે ને, ઓના આધારે ખોટાના આધારે સાચું થઈ ગયું, સાચું જે છે એ ખોટું થઈ ગયું, બરાબર. ઈ જળમાં ફસાણું, હવે જળ જેમ વધે એમ ઈ વધે, બરાબર. ઘણું ખાય થોડું ખાય, એ જીવ કરે જ રહ્યો ને, તો હું મોટો થઈ ગયો, હું નાનો થઈ ગયો, હું આવો થઈ ગયો, આટલો થઈ ગયો, હું હવે મોટો થઈ ગયો. આરવી કહેતી ન હોય હું મોટી થઈ ગઈ, હું મોટી થઈ ગઈ, બરાબર. એ બોલે ઈ મોટી થઈ ગઈ કે શરીર મોટું થઈ ગયું? શરીર મોટું થયું, પણ એના ભેગી ઈ મોટી થઈ ગઈ. માય ગ્રંથિ, એને ગ્રંથિ કહેવાય. એને આપણા શાસ્ત્રમાં ચિદ અને જડ, બરાબર. ચિદ છે અંદર આપણું જે ચિદ સ્વરૂપ છે ને, જે આત્મા સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ, ઈ એનામાં ઘૂસીને હવે ઈ પોતે મોટો થાય રો. માં હવે ઈ નીકળી જાય તો કેવી રીતના મોટું થાય શરીર? તો મોટું તો ઈ ફૂલાવેરો ને, માં ફુગાની જેમ. ફુગો કેમ હવા ભરાય તો ફૂલાય, એમાં ચેતનમાં ફૂંકું મારેલો જઈને, એટલે શરીર મોટું થતું જાય, એમ ફૂલતું જાય. જો એ નીકળી જાય તો હવા નીકળી જાય, તો મોટો ન થાય. પછી હવા વગર ફૂગો એ ફૂસી જાય. એટલે આ એવું છે બધું, સમજાણું?
આ જે શરીર જે છે એ શરીરની ચેતનને ઓળખવાની જ આપણી બધી આ રામાયણ છે. ચેતનને ઓળખો, સાક્ષીને ઓળખો, આપણી શુદ્ધ આત્માને ઓળખો. આવી રીતનો અભ્યાસ જેમ જેમ અભ્યાસ વધતો જશે તો આપણો એ શિષ્ય એટલે આપણે બધા, બરાબર, આપણે બધા હવે આપણો જે અનુભવ છે એ અનુભવ આવો કે કલ્પના કરવી પડે, કલ્પના કરવી પડે, ધ્યાન કરવું પડે કે ભાઈ આવું આવી રીતના આપણે ચેતના જે છે એ કેવી રીતના જે ચૈતન્ય જે છે એ ચૈતન્ય જળ હળી રહ્યું છે, ચમકી રહ્યું છે, બધા દેહની અંદર એ નીકળી જાય છે ચૈતન્ય, તો પાછળ બધું એવું હતું એવું ને એવું ઢેફું બધું ખોટું પડી જાય છે, બરાબર, એ ખોટું પડી જાય છે. તો ખોટું પડી જાય છે ને એને ખોટાને હાચું કરી નાખે છે. આખું આવું હાલતું ચાલતો દેહ તો ઈ ચેતન હશે કેવું, બરાબર, એ ચેતન કેવું હશે, એ આત્મા કેવી હશે, તો એ જાણવાની જે જિજ્ઞાસા જે છે એ જિજ્ઞાસા વધતી જાય વધતી જાય વધતી જાય અને પછી તડપ થાય, એની વિરહ થાય, તડપ થાય અને આવા આવા અનુભવ થાય એને. તો સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ હું નહીં, નહીં માં કારણ મારું રૂપ. અનુભવ કરવા માટે શિષ્યએ યુક્તિ કરી છે કે ગુરુ મહારાજ તમે મને જે કીધું કે આ દેહ હું નથી, બરાબર, આ દેહ મારો નથી ને હું એ દેહ નથી, હું તો એનો સાક્ષી છું અને હું શુદ્ધ સ્વરૂપ છું, બરાબર. ચાર દેહને કહી દીધા એને, નહીં માં કારણ મારું રૂપ. પછી અવસ્થાઓ કીધી કે નહીં જાગ્રત, સપના, સુસુપ્તિ હું સૌથી ન્યારો શુદ્ધ અનુપ, બરાબર, એકદમ શુદ્ધ છું ને અનુપ છું, બરાબર, મારું કોઈ નામ નથી, કોઈ રૂપ નથી, હું એવો શુદ્ધ છું. ગીતામાં કીધું છે એમ કરીને પછી આગળ જાગ્રત, સપના, સુસુપ્તિ વૃત્તિઓ ત્રણ બુદ્ધિની અનુભવે જે, બરાબર, જાગ્રતની વૃત્તિ જાગ્રતમાં કામ કરે, સપનાની વૃત્તિ સપનામાં કામ કરે અને સુસુપ્તિની વૃત્તિ સુસુપ્તિમાં કામ કરે, બરાબર. તો એ ત્રણેય બુદ્ધિની એ, બરાબર, મારી નથી, એ કામ શું કરે રહી અંદર. હવે અત્યારે હમણાં રસોઈ કોણ કરશે, બરાબર, કામ કોણ કરશે, તો કે આપણે કરશું, તો ઈ બુદ્ધિથી કરશું ને. કામ કરવા માટે, રસોઈ કરવા માટે, જવા માટે, અહીંયાથી ઊભું થવા માટે, જાગ્રત અવસ્થાને આખી આડીવડી કરવા માટે બુદ્ધિ કામ કરે ને અંદર, બુદ્ધિથી થાય ને બધું. ને જેનામાં બુદ્ધિ જ નથી એ કેવી રીતના કરી શકે. હા, બુદ્ધિ એટલે કે મંદ બુદ્ધિ હોય કે કોઈક તીવ્ર બુદ્ધિ હોય, કોઈક બુદ્ધિશાળી હોય, કોઈક સત બુદ્ધિ હોય, કુબુદ્ધિ હોય, પણ બુદ્ધિ વગરનું તો કોઈ નથી ને, અંદર બુદ્ધિ તો છે ને. હા, તો એ જે વૃત્તિ જે છે ને એને બુદ્ધિ કીધી છે. એ ત્રણેયમાં વૃત્તિઓ જે છે અલગ અલગ છે. જાગ્રતમાં અલગ વૃત્તિ છે, સૂક્ષ્મ અલગ વૃત્તિ છે, જાગ્રત સપનામાં અલગ વૃત્તિ છે ને સુસુપ્તિમાં અલગ વૃત્તિ છે, બરાબર. એ વૃત્તિઓ જે છે એ બુદ્ધિની છે, એમ તો બુદ્ધિની છે એવી રીતના તારી નથી. પછી અધ્યક્ષ તે પુરુષ પરમાત્મા સાક્ષી જ્યાં વસે ન દોય, બરાબર. જે અધ્યક્ષ જે છે, અધ્યક્ષ એટલે કે જીવાત્મા કીધો હોય, ચેતનનું જ નામ છે. પુરુષ અને પરમાત્મા ત્રણ છે. એક અધ્યક્ષ છે, પુરુષ છે અને પરમાત્મા છે, બ્રહ્મ છે, ચૈતન્ય છે અને જીવ છે, બરાબર. તો સાક્ષી જ્યાં વસે ન દોય, સાક્ષીના અનુભવમાં અંદર એને સાક્ષીને કાંઈ અડી જ શકતું નથી. જે સાક્ષી જે છે બધાનો સાક્ષી છે, એ સાક્ષીની અંદર કાંઈ હોય જ નહીં, બરાબર. સાક્ષ્ય એટલે કે સામે એની વસ્તુ. હવે એ સાક્ષ્ય શું છે અહીંયા કને, તો કે અવસ્થાઓ છે. જાગ્રત જે છે એને એ સાક્ષી જુએ છે, સપનાને જુએ છે અને સુસુપ્તિને પણ જુએ છે. તો એ અવસ્થાઓ સાક્ષ્ય થઈ અને પોતે એનો સાક્ષી થયો, બરાબર. એ બે ભેગા ન રહીએ કે, ભેગા ન રહીએ કે સાક્ષીનો અનુભવ કરો, ઓલી વૃત્તિ તમારી એનાથી પર થઈ જવાશે તો સાક્ષીનો અનુભવ થશે. તમે બધું કરો છો, જુઓ છો, પણ તમે હવે સાક્ષી છો. સાક્ષીની અંદર કોઈ અવસ્થા નથી, સાક્ષીની અંદર કોઈ કાંઈ છે જ નહીં. સાક્ષી જાગ્રતમાં આવી જતો, સપનામાં આવી જતો ને સુસુપ્તિમાં આવી જતો, બરાબર. એ ત્રણેય અવસ્થાઓમાં સાક્ષી એવો ને એવો હતો, એને એકે અવસ્થાનો લેપ થયો નથી. આકાશમાં કેટલા વાદળા આવે ને જાય, આકાશને કોઈ દી વાદળાએ ડાઘ કર્યો આકાશમાં એકે વાદળું ચોટીને રહ્યું, બરાબર.
એ કેટલું નિર્લેપ છે આકાશ. એવી રીતના આપણે આપણી ચેતના છે ને એ આ બધી અવસ્થાઓથી, શરીરથી, વિચારોથી, આ બધા કર્મથી કેટલા કર્મ કરી રહ્યા અને કેટલું કર્મ થાયરું, બરાબર. અને કઈક જન્મ ને કઈક ને સુખ ને દુઃખ, એ આત્મા આકાશની જેવો છે. અંદર તમે જેમ ઊંડા જાઓ તે તમને આકાશ જ દેખાય. એ આકાશ દેખાય ને એ જ તમે છો. ચિદાકાશ નો અનુભવ પછી આગળ કહેશે અહીંયા. હવે મામો ભાણાથી ને પિતા પુત્રથી ઉપાધિ વીણ બને ન હોય. તો હવે સાક્ષી કહેવાની વાત આવે છે કે સાક્ષી કેને કહેશું? તો કે સાક્ષી છે તો સાક્ષી છે, વસ્તુ હોય તો સાક્ષી કહેવાય. હવે ઈ સાક્ષી જે છે એ એટલે કહેવામાં આવેલો આત્માને કે અંદર વસ્તુનો સાક્ષી છે. એટલે હવે વસ્તુ જ હટી જાય તો સાક્ષી હટી જાય ને, પછી તું શુદ્ધ સ્વરૂપ થઈ ગયું ને તારું પોતાનું જ. હવે કેનો સાક્ષી નથી. હવે હતો એ અનુભવ કરવા માટે હતો કે ભાઈ આ વસ્તુ હતી, અમે અવસ્થા હતી તો એનો સાક્ષી હતો, જાગ્રત નો સાક્ષી હતો, સપનાનો સાક્ષી હતો, સુષુપ્તિનો સાક્ષી હતો. હવે એ અવસ્થાઓથી પર પોતે સાક્ષીનો અનુભવ કરી રહ્યો છે ત્યારે એ એવો અનુભવ કરશે આકાશ જેવો કે હવે કાંઈ અંદર કાંઈ વસ્તુ જ નથી તો સાક્ષી પણ મટી ગયું. હવે એને શું આવ્યું તો કે પરબ્રહ્મ પરમાત્મા આવી, પોતે હવે બ્રહ્મમાં ભળી ગયો. આગળ જતા જતા એ એક અનુભૂતિ હોય એની કે શૂન્ય, કાંઈ નથી, અવકાશ. હવે અહીંયા કને કાંઈ છે જ નહીં, દ્રશ્ય બધું હતું એ બધું અદ્રશ્ય થઈ ગયું, બરાબર. દ્રશ્ય હતું એ અદ્રશ્ય થઈ ગયું. હવે કાંઈ પણ હવે અહીંયા જે આપણી આંખ જોવે છે પણ અંદર જે અવકાશ જે છે અંદર, હવે એને આ વસ્તુને કોઈ અવકાશ નથી ત્યાં. એવો જે ચિદાકાશ છે, ચિદાકાશ, ચિદ થયું એ એકદમ ચિદાકાર થઈ ગયું, પ્રકાશ. પ્રકાશ થાય તો એટલે જો હવે મામો કઈ બને, ઉદાહરણ દીધું હોય સહી સમજાય એવું કે બેન ને ઘરે છોકરું આવે તો જ મામો બને. તો હવે મામો ને ભાણે એક દિવસે જન્મ્યા કહેવાય ને. બેન ને ઘરે દીકરો જ ના આવે તો મામો કેવી રીતના થાય? તો તે પુરુષ છે ને. એટલે કીધું કે મામો ભાણાથી ને પિતા પુત્રથી. હવે પિતા કેવી રીતના થાય? પુત્ર આવે તો જ પિતા થાય, નકર પિતા કેવી રીતના થાય? તો બાપ દીકરાનો જન્મ એક દિવસે જ થયો, મામા ભાણીનો જન્મ એક જ દિવસે ભેગા જ બન્યા બે. એક ભાણો બને તો બીજો મામો બની ગયો, અને એક પુત્ર બને તો આમે બીજો પિતા બની ગયો. ઉપાધિ હોય, ઉપાધિ વીણ બને ન હોય, બરાબર. આવી જે સાક્ષીની જે ઉપાધિ સાક્ષ છે, ત્રણેય દેહ છે, એટલે આપણે કેવું પડે કે એનો સાક્ષી છે, હું એનો સાક્ષી છું, બરાબર. ત્રણ દેહ ને અનુભવ છું એટલે સાક્ષી છું. અહીંયા કહેવાનો એનો અર્થ એટલો જ થાય કે ઈ હવે નક્કી એવું કરશે કે આ ત્રણેય અવસ્થાને જાણતો હતો ને એટલે હું સાક્ષી હતો, પણ હવે સાક્ષી બાક્ષી હું હવે જો છું એ મારું શુદ્ધ સ્વરૂપ છે. અવસ્થાનો સાક્ષી છું પણ હવે અવસ્થાઓ જ નથી મને, બરાબર. એ ધ્યાન દ્વારા અનુભૂતિ કરવી પડે. એવી રીતના એ રીતના સમજાયું એને. પછી હવે પોતે જીવ છે ને એનું સ્વરૂપ સમજાવે કે વિશ્વ તેજસ કે પ્રાગ્ય, હું નહીં. હવે આ વિશ્વ જે જીવના નામ આવ્યા ને કે જાગ્રત અવસ્થામાં વિશ્વ હતો, પછી સપના અવસ્થામાં તેજસ હતો, અને સુષુપ્તિ અવસ્થામાં પ્રાગ્ય હતો, અને તુર્ય અવસ્થામાં દસ્તા, બરાબર. તો સાક્ષી વીણ શુદ્ધ. હવે હું ઈ ચારેય અવસ્થાનો જે સાક્ષી નથી, કાંઈ છું જ નહીં. હવે શું છું તો માત્ર તે માત્ર શુદ્ધ આત્મા છું. હવે એ તો જાગ્રતમાં જ અનુભવ કરશે, જાગ્રતમાં અનુભવ એવો કરશે કે હવે હું તો શુદ્ધ આત્મા છું. જાગ્રતમાં કરશે, સમાધિમાં કરશે, પછી સપનામાં પણ એ સપનાનો પોતાને ખબર પડી જાય. પછી જાગ્રતમાં સપનું હાલતું હોય, સપનું આવે ને તોય ખબર પડે કે હું સપનાનો સાક્ષી છું. સાક્ષી ભૂલાય નહીં, પછી અનુભવ થઈ જાય ને. પછી સુષુપ્તિમાં ગાઢ નિંદ્રામાં આપણને સમાધિમાં ગાઢ નિંદ્રા આવે ને ત્યારે ખબર ના પડે, પણ સુષુપ્તિ જેવી અવસ્થા આવેલી એને સમાધિ કહેવાય. કાંઈ નથી એવું એકાકાર, કાંઈ નથી એવું જે એકાકાર જે છે એ જે અવસ્થા. એ ઉભી રે. તો આપણી અંદર ને એની અંદર ભગવાન જે છે ને એક જ છે, એવો ને એવો છે. હા, ભગવાન એની અંદર એ જ છે, આપણી અંદર એ છે. બધા જીવાત્માની અંદર જે આત્મા જે છે એ જુદો જ નથી, એવો જ સર્વશક્તિમાન છે. પણ જે કરે છે, બંધાયેલો જે જીવ જે છે એ નાનો મોટો હોય.
એનું ચંદડું જે છે એ ઝાંખું હોય અરીસાના આધારે, કે ભાઈ અરીસો કોકનો ડગમગતો હોય તો ચંદડું ડગતું જ હોય, સ્થિર જ ન હોય, ખબર જ ના પડે આ ચંદડું છે કે લીસુટીઓ હોય, લીસુટીઓ કરી જાય ઘડીકમાં, બરાબર. અને અરીસાની અંદર કચરો ઘણો હોય તો એ હાવ ઝાંખું ઝાંખું દેખાય, આપણે ખબર જ ના પડે કે આમાં ચંદડું પડે છે કે પડતું નથી. અને જો કાચ ચોખ્ખો હોય, એકદમ ક્લીન હોય તો એ સ્થિર હોય, બરાબર. સ્થિર હોય ને ચોખ્ખું હોય તો ચંદડું કેવું આમ ક્લીન ચોખ્ખું પડે, આપણે એમ થાય કે દિવાલમાં ચંદર ઉગી હોય એવું લાગે. તો ઈ પેલો ઈ જે અંતકરણ જે છે એને સાધના દ્વારા, જપ દ્વારા, મંત્ર દ્વારા, ભગવાનની ભક્તિ દ્વારા એને સ્થિર કરવું પડે, બરાબર. એને એકદમ તમે સ્થિર કરો એને, કે હવે એ દોડે નહીં જ્યાં ત્યાં સંસારમાં, દોડે નહીં, સુખી દુખી ન થાય. અને હવે જે કરવા આવ્યો છે એ એને પૂરેપૂરી વાત એને સમજાય. ક્યારે સમજાય? કે શાંતિથી બેસે ત્યારે, બરાબર. ભગવાનની ભક્તિ કરે, શાંતિથી બેસે અને એ ચિત્તને થોડુંક સ્થિર કરે, તઈ એના મગજમાં વાત બેસે અને એ થોડોક સરળ થાય. એટલે જીવને થોડોક કરવો ઠકોડો તો પડે. તમે અરીસો દિવાલમાં રાખો અને દિવાલમાં અરીસો એવી જગ્યાએ હોય ને અહીંયા પવન આવતો હોય તો પવનમાં એ અરીસો ડગ્યા જ રાખે ને, આમ ડગમગ દયા રાખે એટલે ચંદેડું ડગે. એનું કારણ એ શું છે? એનું કારણ તો કે પવન છે, બરાબર. પવન આવે તો પવન આવે એટલે અરીસો ડગે. તો પવન એટલે શું? તો કે આપણા જીવનની અંદર આ બધું જે પ્રસંગો, બરાબર, પ્રસંગો ઘટનાઓ બને છે, જે કે ને કે વાવાઝોડું આવે, કંઈક વાવાઝોડું આવે, વાવાઝોડું જ કહીએ ને આપણે સુખ દુઃખ, કંઈક સુખરૂપી પવન લાગે તો કંઈક દુઃખરૂપી પવન લાગે. વાયરા તો વાયરા ને જીવનમાં. તો એ જે જીવનમાં વાયરા વાવેરા તો આપણું અંતકરણ જો એ ફિટ ન હોય બરાબર તો ડગે. તો આપણે એ અરીસો પવનના કારણે ડગે છે. શું કામ? તો કે એને એ ડગે છે તો એ ખીલીમાં પછી આપણે એને મોડું ધોસ્તો લઈ આવીને ખીલીને ઠોકવી પડે એનામાં. અમારા બાથરૂમમાં હમણાં એ ઓલું હતું નહીં બ્રશ રાખવાનું, પેલા ભૂલાઈ ગયું હતું, હમણાં સુનિલ આવ્યો તો તે એ રસોડામાં પડી તો ચમચી રાખવાના, એ બેસતો હતો તે બાથરૂમમાં એને ખીલી ઠોકાવીને એ રાખ્યું, તે એ હરખી ખીલી નથી ઠોકી ગયો તો એ ધોડ્યા રાખેલું આમાં. એને અડે એટલે આમ દોડે ને આમ દોડે, આપણો હાથ અડી જાય કે બ્રશ રાખીએ કે રાખ્યું તો હવે તો પડવાય મડી ગયું. એ શું કામ પડવા મડી ગયું? તો કે ખીલી નથી ઠોકી બરાબર એમ. તો આ અરીસો તમારો જે પવન અરીસો રાખી ડગેરો, તો આપણે એમ થાય ને આજે ડગેરો તે થોડુંક દોસ્તો લઈ આવીને એને ઠોકો, તો એ ઠોકો એટલે બીજે દિવસે થોડુંક એ દગતો હતો, હવે ઓછો ડગેરો, બરાબર. તો હજી ડગેરો હોય થોડો, તો પછી એને હરકો મોટો દોસ્તો લઈને હરખી ખીલીને ઠોકો, એકદમ ફિટિંગ આવી જાય. પછી વાહ આવે તે ડગે. તો જ્યાં સુધી ડગેરો ત્યાં સુધી તો ઠકોડો પડે ને, એને ઠોકવો તો પડે ને દોસ્તાથી. તો આ મન આપણું સુખ દુઃખ જ્યાં સુધી સુખ દુઃખ થાય ચિત્તની અંદર, ત્યાં સુધી એને ખીલી આપણી અંદર જે સવારના ઉઠીને જે ધ્યાન કરી રહ્યા ને, શ્વાસનું સ્મરણ કરી રહ્યા ને, એ દોસ્તો હોય રોજ એક દોસ્તો મારી દેવાનો એને. ઢીલી જ ન થાય એને જોઈ જ લેવાનું. ઢીલી થાય ના, ઢીલી તો થઈ જ જાય, ધીમે ઢીલી થઈ જાય. આમ ડગડગ કરે ને વળી જો ખીલીયું હોય, જેવી બધી ખીલીયું છે તે બધું કે ને કે પથ્થર સિમેન્ટ બનાવવાનો તો આમ મેલ બનાવ્યો, બરાબર. અને છે બધો માખણનો પીંડો, એમાં બધું ખીલી ઠોકીએ પોતે ઢીલી થઈ જશે. આ ખીલી હજી થોડીક સિમેન્ટની બની હોય તે હપડ તો દોસ્તો ઠોકો ફીટ થઈ જાય. આ તમારો હપડ તો ઠોકી નાખો, સિસ્ટમ એવી છે. એને ધીમે એની સિસ્ટમ પ્રમાણે જ હાલવું પડે. ઇસ્કુરના જે આટા હોય એ આટા પ્રમાણે એક આટો રોજ ચડાવતા જાઓ, આટે જ ચડશે આ કામ. એટલે તો કીધું ગંગા સતી કે રસ અટપટો છે આ, બરાબર. આટી મેલો તો સમજાય. રોજ ધીમે ધીમે આપણે એને જપ તપ વગર સમદમ આવ્યું હતું ને, પેલા આપણે શરૂઆત કરી ત્યારે અધિકારીના સાધનમાં સમદમ શ્રદ્ધા તિતિક્ષા ઉપરથી ને સમાધાન, જે સઠ સંપત્તિ ભાગ હતા એમાં સમ અને દમ, બરાબર. તો જે મનને રોકવું એટલે સમ ને ઇન્દ્રિયોને રોકવું એટલે દમ. તો ઇન્દ્રિયોને આપણે રોકીએ એટલે આપણે દોડ કરતા થોડીક વાર બંધ કરી દોડધામ આપણી, અને આસનો સરસ મજાનો થાક ન લાગે એવું પોચું આસન હરખું વ્યવસ્થિત કરી પલાઠી વાળી એટલે પગ થઈ ગયા. ઇન્દ્રિયમાં આપણી જે ચાલવાનું જે ઇન્દ્રિય છે ચાલવા માટે પગ, તો પગને પલાઠી વાળી દીધી એટલે હવે પગ તો હાલવાના નથી, તો પગ કાબુ થઈ ગયા. હવે આપણે જ્ઞાન મુદ્રામાં બેસી જઈએ, હાથમાંથી હાથ આમ રાખીને, એટલે હાથ કાબુ આવી ગયા. હવે હાથે કાંઈ કરે એમ નથી, બેસી ગયા એટલે
બરાબર. ના કે ઘણા શું કરવા બે દીવાની વટું લઈને બે ના લે ને કાંઈ ન કરાય બીજું. ભલે ઓછો સમય કરી 15-20 મિનિટ પણ શ્વાસને સુરતાને સાધવી પડે. એ ખીલીને બરાબર ઠોકવી પડે, બધી ઇન્દ્રિયોને દમન કરવું પડે, પગને પલાંટી વાળવી પડે, હાથને હરખા જોડીને બેસવા પડે ભગવાન કને. ભગવાનનું કામ કરે એટલે ભગવાનનું જ કામ કરે, પછી બીજા કામ નહીં કરવાના. 15-20 મિનિટ જે સમય મળે એ, પછી સમયગાળો વધતો જાય, આનંદ આવતો જાય, સમયગાળો વધતો જાય. ક્યાં સુધી કે બિલકુલ એકદમ ફિટિંગ ના આવે ત્યાં સુધી. જ્યાં સુધી એને સુખ ને દુઃખ અસર થાય રહી ત્યાં સુધી રોજ એને ઈ ઠોકવું પડે. અને ઠોકવાની સાથે એને જો એ તમે ઠોક્યા જ રાખ્યો ને જે ધૂળ નીકળે રહી માહિતી, અને એ અરીસામાં જ ચોટે ધૂળા, તો પછી ચંદીડું વાળું પાછું એ ઝાંખું રહ્યું. હવે એ અરીસાને પાછું તમે રોજ રૂમાલથી તમે સાફ કરો, ખીલી ઠોકો, અંદરમાં રજ આવે, કચરો આવે, તો વળી એને રૂમાલથી સાફ કરો અરીસાને. એટલે તમારું ચંદડું ધીમે ધીમે એકદમથી પ્રકાશમાન થતું જાય. તો આ સત્સંગ રોજ થાય ને એટલે ઈ સ્થિરે કરવાનું છે, એને સાધનાથી જોતરથી, અને તમને સત્સંગ રૂપી એક કપડાથી, રૂમાલથી એને સાફે કરવાનું છે. બરાબર. તો બે વસ્તુ જોઈએ આપણે. પ્રતિબિંબ આપણું પોતાનું જોવું હોય પાણીમાં, તો પાણી દોડતું હોય તો એ પાણી આમ ડગડગ થતું હોય તોય આપણે અંદરથી આપણે કેવા લાગીએ, એમ આપણે ખબર ના પડે. આપણું અંદર મુખ દેખાય ન દેખાય હરખું, ભલે એટલું ગમે એટલું ચોખ્ખું પાણી હોય ને, પણ આમાં ડગડગ થતું હોય ને તોય તમારું અંદર પ્રતિબિંબ દેખાય નહીં. અને કદાચ ને હાલો સ્થિરે પાણી ડગતું નથી ને આખું પાણી ચાઈ જેવું હોય રગડો, તોય અંદરથી તમે કાળો તમારો પડછાયા જેવું દેખાય, પણ તમારું તમે ચાંદલો ચોડ્યો હે કે તમે કેવી રીતના શું એ તમારું આંખ, કાન, નાક ઈ અંદર દેખાય નહીં મેલા પાણીમાં. જેવું તમે ઈચ્છો છો એવું ન દેખાય. પણ ઈ પાણી એકદમ ચોખ્ખું કાચ જેવું હોય અને સ્થિર હોય, અને પછી તમે અંદર મોઢું જુઓ તો તમે જેવા છો ને એવા ને એવા દેખાવ અંદર પાણીમાં. તમારું પ્રતિબિંબ દેખાય. ઈ જોઈ કોઈ દી અખતરા કર્યા? ગળામાં મોઢા નાખી નાનકડા હતા તેથી કરતા. પાણી ગળા ભર્યા હોય ને એમાં મોઢા જોઈએ, કારણ કે અરીસા તો હતા નહીં એવડા જોવા જડતા નહીં, તો પાણીમાં મોઢા જોતા. આમાં ન દેખાય પણ પાણીમાં દેખાય. અખતરા કર્યા ને તો એ પાણી કેવું ચોખ્ખું હોય અને ડગતું ન હોય. ન કર્યા હો તો કરજો કાલથી. ન કર્યા હો તો થોડુંક નાનક કટોરા મોટું તગારામાં થોડુંક પાણી લઈ અને ચોખ્ખું સ્થિર કરીને પછી આ વાંકા થઈને જોજો તમે. જેવા હોય થોડુંક પાણી ઊંડું જોઈએ, ગહેરાઈ વાળું પાણી ખપે. સમજાણું? ગહેરાઈ વાળું પાણી ખપે. આ છબછબિયામાં ન હોય. આ છબછબિયાની વાતું નથી, આ ઊંડા પાણીની વાતું હે. આ ઊંડા જળની મછલી એ વજનમાં ગાયું ને કે ઊંડા જળની મછલી જ હીરા પાકે. તો ઈ જે બધા જે ઊંડાણ વાળી જે વાતું જે છે એ વાતું ભક્તિને સત્સંગે એવો હોવો જોઈએ. અને આપણી જે ભક્તિની શક્તિ જે છે એ ભક્તિની શક્તિ એટલી ગહેરાઈઓ સુધી પહોંચવી જોઈએ કે એ શક્તિને તમે વેરવિખેર ન કરો, બારે ન લઈ આવો. એટલી બધી તમારી અંદરથી જે ભક્તિ થાય રહી છે એની શક્તિ પ્રગટ થાય રહી. હવાર હાંજ આપે ભાઈ મંત્ર જપ કરીએ, મંદિરે જઈએ, પાઠ પૂજા કરીએ, સેવા કરીએ, ઘરની જેને જે ભાગમાં આવ્યું હોય, બરાબર. તો એ બધી આપણે હવે ભગવાન માટે કરીએ છીએ એટલે એ ભક્તિ બની જાય, હવે ભક્તિનું રૂપ બની જાય એનું. તો હવે એ ભક્તિનું રૂપ જે છે એ તમારી આ સત્સંગની જે વિચારધારા છે એ એમ કહેવા માંગે છે કે હવે એને ઊંડા લઈ જાઓ, એને ઊંડાણમાં લઈ જાઓ. આમાં ઊંડાણમાં એટલું બધું ઊંડાણમાં જેટલું ઊંડાણમાં જશે, જેટલું ગહેરામાં જશે ને એટલું એ મજબૂત થશે એની પાડું. એ મજબૂત થશે અને એટલું એ જાય બહાર આવશે ઝાડ, તો એ એટલું ઝાડ એનું જે રૂપ હશે ને એ આખું એવું સુંદર હશે. પછી એને ભલે ને એ ઝાડ પછી મોટું થાય, બહારે આવે, અને પછી તમે ગમે ત્યાં જાઓ તો પછી તમને સુખ કે દુઃખ લાગે જ નહીં. પછી ગમે એવું તમારા જીવનની અંદર ચડાઢોળ આવે કે પછી તમને કેટલું બધું સુખ આવે, એટલું બધું દુઃખ આવે, કે જે કંઈ આવે ને પછી તમને તમારા માટે તો હોય જ નહીં, તમને અડી જ ન શકે. પરિસ્થિતિ તો કદાચ હાલો હવે મોટા થઈએ એટલે ઘેઠો તો થવાય જ રહ્યું. પહેલી વાત તો ઈ કે ગઢપણનું દુઃખ તો આવનારું છે. તો શું સત્સંગ કરશું એટલે શું ગઢપણ નહીં આવે? એવી વાત હજી સુધી આવી નથી આનામાં, બરાબર.
આ શરીર જે છે એ શરીર સાથે આપણે વાતચીત કરીએ તો શરીરને ગઢપણ નહીં આવે એવી વાત તો થઈ નથી, પેલા નથી થઈ ને થવાની નથી ને થશે નહીં, બરાબર. જે ગઢપણ નથી આવતું એની વાત થાય રહી, કે જે જન્મતો નથી જેનું મરણ નથી, બરાબર, એને વૃદ્ધ અવસ્થા નથી, એ તો અજર છે. એ જર એટલે જર્જરિત થઈ જવું, વૃદ્ધ થઈ જવું. જે કાયા રોજ જરી રહીએ, જર્જરિત થઈએ, તો આ તો અજર અમર છે. આપણે જે અજર અમર ની વાત કરીએ છીએ, આત્માની વાત કરીએ છીએ. તો આત્મા ગેઠો ન થાય તો ગેઠો થવાનું નથી તો દુઃખ ક્યાંથી આવ્યું ગઢપણ નું? એને હે સમજાણું હે મણિભાઈ? હવે કે જે 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 વસ્તુ ગેઠી થવાની જ નથી, માયલો કીધી ગેઠો નથી થતો. એ તો આપણે ન કે જીવ તો થોડો મોટો થાય, કાંઈ બેઠો બેઠો બધું ખપે એને. શરીર મોટું થયું, જીવ થોડો મોટો થયો કાંઈ. એમ તો આપણે નથી જાણતા તો અજાણી કેટલી વાર કીધું હોય. નતા જાણતા, હજી પૂરેપૂરું જાણ્યો નથી તો એટલી તો ખબર પડે ને કે ભાઈ જીવ ગેડો ન થાય. હે મન કીધી ગેડું થાય? ગમે એનું મન હોય ને. આજે આરવી નું મન એવું હોય, દાદી પુત્રી બેઠી હોય ને વહુ ઘરમાં મજાના એવા લબકા લીતીઓ કરતી હોય તો એ દાદી પુત્રી બાર કેવું કે હાલો હાલો મમ્મી શું કરી રહી જોઈ તો આવી. તો દીકરીને મન હોય ને દાદીને મન હોય શું થાય જોવાનું. બે ના મન એ ખરખા, તમે વિચાર કરો. આ બરાબર, બે ના મન તો એવા જ હોય ને, બે ના મન એવા હોય કે હાલો હાલો જઈ તો ખરા ભલા શું થાય રૂમ કને. હવે એ જે ચોકમાં ગરબા રમાયા તો એક કે પુત્રીનું ને પોતરાનું મન ન હોય, ભેગું દાદી દાદાનું મન ન હોય. અંદર મન તો હોય ને. હવે શરીર નથી હાલતું, થાકે રૂ, એટલે હવે આપણે ઉમા કને આપણા જેવા કોઈ નથી, એટલે આપણે મનને વાળીને હવે મન જે છે એ કાંઈ મર્યું નથી. જે મન જે છે ને એ એવું ને એવું પેલા હતું એવું ને એવું, બરાબર. પણ મનની દિશા વળી ગઈ. હવે મનને એમાં આનંદ નથી આવતો. હવે મનને બીજે ક્યાંક આનંદ આવ્યો, પણ મન મોટું જે છે એ જે ગેઠું નથી કહેવાનો મતલબ. એની વાત આપણે કરીએ છીએ કે જે અજર છે. બાકી શરીર તો જે છે એ તો મોટા થાય, ગેઠા થાય, અને એ શરીર નાશવંત છે જ, બરાબર. નાનકડું હતું ને આવડું મોટું થયું તો હવે એ નાશવંત છે, એ તો નાશવંત જ છે. એને એ અમર જ નથી, એની વાતું જ નથી. એની નાશવંત છે એને હમણાંથી જ નાશવંત માની લ્યો, અત્યારથી જ, બરાબર. એ નાશવંત છે એને ખોટું છે. હવે એની સાથે શા માટે મારે માયા બાંધવી? હંસલા હાલો ને મોતીડા નહીં રે મળે, શું કેવા માંગે રહ્યું ભજન? કે આનામાંથી બહુ આ શરીરમાં ખાધું પીધું કર્યું, સમજાઈ ગયું કે ભાઈ હંસલા હવે તો હાલો નીકળો બારે, મોતી બીજે છે, અહીંયા નહીં જડે હવે મોતી. આ કાયામાંથી કાંઈ વળશે નહીં હવે. આ કાયાના જૂઠા રે ભરોસા. આજ મારી મેના રે બોલે રે ગઢની કાંગ રે. તો દિલના જૂઠા દિલાસા, કાયાના કુડા વાયદા. તો એ જે કાયા રાણી જે છે એ કાયા કેરી કે હજી તું થોડું ખાઈ પી લે, હજી થોડું હરું ફરી લે, બરાબર. સકાય ત્યાં સુધી કરી લે. એમ કાયાના માધ્યમથી જીવ એમાં ફસાયેલો કાયામાં. પણ કાયા ઈ ખોટો દિલાસો દે રહી કે ઈ એનામાંથી કાંઈ મળે એમ નથી. ઈ એમ કહે રહી કે મને છોડ નહીં હજી તું. કાયા રાણી કરે રેલી વિલાપ, એ ભજન છે ને, હંસલા રહી જાવ આજુ કેરી રાત. તો કાયા રાણી કહે રહી કે તું જાવ ક્યારો મન છોડીને, હજી નીકળવાનું મન થતું નથી અંદરથી. કાયા રાણી પુકારી હતી કે હજી રહી જાઓ આજુ કેરી રાત, હંસલાને કેરી. આ હંસલો કોણ એ જોવાનું છે ને. હંસા રાજા કોણ છે? આ હંસ જેને જેને આત્મજ્ઞાન થયું એને હંસ, એ હંસ તો હતો જ. મેં આત્માને હંસ જ કીધું હોય, પણ હવે જયારે પ્રગટ થયો ને ત્યારે એને પરમહંસની ઉપમા દીધી. એને એ આત્માને, બરાબર. એ દેહ સહિત એને પરમહંસ રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ. એવી રીતના પરમહંસો થઈ ગયા, જ્ઞાનીઓ પાછળ લાગ્યો આ શબ્દ, મહાજ્ઞાનીઓ થઈ ગયા, પરમ જ્ઞાનીઓ. તો પરમહંસની જે વ્યાખ્યા જે છે, આપણે તો શું સત્સંગ તો એમને બધો ઈ જ થાય, પણ થોડાક પંક્તિમાં જઈએ એને નજીક હશું, બરાબર. અભ્યાસથી જ નજીક જવાશે. અભ્યાસ એમને એમ થશે નહીં. અભ્યાસ તો જ થશે કે વૈરાગ્ય પૂરો હશે તો જ. વૈરાગ્ય કેવો વૈરાગ્ય કે સંસાર છોડીને ભાગી જવાનું નહીં, પણ ભગવાન ઉપર છોડીને ભગવાનનું ભજન કરવાનું, ભગવાનને નજીક રહેવાનું, જે આપણને ગુરુ મહારાજે આજ્ઞા કરી હોય
જપ તપ કરવાની, સત્સંગ કરવાની, બરાબર, એ અભ્યાસ છે વેદાંતનો. સત્સંગ એ જ અભ્યાસ. હમણાં આપણે 1.5 કલાકથી કેવા આમ સ્થિર બેઠા છીએ ને એક જ વાતને ધ્યાન દઈને ચિત્ત લગાવીને બેઠા, એ તો એ કઈ નાનો સૂનો અભ્યાસ નથી કાંઈ. એ ધ્યાનમાં અને માળા કરવા બેહી તે ન થાય. આ અત્યારે તમે બેઠા છો, હું બોલું છું, પણ તમારો અંદરથી અભ્યાસ ચાલુ હોય કે અંદર જીવ ઘડાયેલો અભ્યાસ કરેલો. એટલે વેદાંતનો અભ્યાસ કીધું અહીંયા, શાસ્ત્રનો અભ્યાસ કરો. શાસ્ત્રને રોજ શાસ્ત્રને તમે ખોલો, શાસ્ત્રને રોજ શાસ્ત્રનું અધ્યયન કરો કે શાસ્ત્ર શું કહેરું ભલા એમ, બરાબર. શાસ્ત્ર શું કહેરું, એ શાસ્ત્ર શું કહેરું એ જિજ્ઞાસાથી શાસ્ત્રનું અધ્યયન થાય. તો એ શાસ્ત્રનું અધ્યયન એ જ અભ્યાસ. હવે એને એમ કીધું કે જ્યાં પિંડ બ્રહ્માંડ એક બે નહીં, પુરુષ પ્રકૃતિ રહિત પ્રબુદ્ધ. તો હવે જે ચેતન જે છે, બરાબર, આપણે ચેતનાની વાત કરી હમણાં, વિશેષ જે ચૈતન્ય છે આત્મા રૂપે બધામાં બિરાજમાન છે. તો હવે એ કેવી રીતના પર છે, તો એને એમ કીધું કે પિંડમાં છે અને બ્રહ્માંડમાં છે, બરાબર. પિંડમાં છે, આ શરીરમાં છે, બ્રહ્માંડમાં છે. તો એ એક પિંડમાં છે ને એક બ્રહ્માંડમાં છે એવું નથી. અહીંયા જે પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે ને બ્રહ્માંડમાં છે એ પિંડમાં છે. તો એક પુરુષ છે ને એક પ્રકૃતિ છે, તો એવું નથી. અહીંયા કને પુરુષ ને પ્રકૃતિ રહિત એ પ્રબુદ્ધ છે, બધાથી પર છે, બરાબર. પ્રકૃતિ એ પર છે ને પુરુષ થી એ પર છે. એવું જે પ્રબુદ્ધ, જે બ્રહ્મ ચૈતન્ય, કે હવે એને કોઈ બંધન નથી, બરાબર. એ કોણ છે, તો એ તારી આત્મા જે છે ને એવી છે, જેને કાંઈ બંધન નથી, એને કાંઈ છે જ નહીં અહીંયા, બરાબર. પુરુષ એની પુરુષ ક્યારે કહેવાય કે ઈ બધામાં પ્રવેશ કરે ત્યારે, પ્રકૃતિમાં પ્રવેશ કરે ત્યારે પુરુષ બન્યો હોય, બરાબર. મેં કીધું ને કાગડા હે તો કાગડાની અંદર બધામાં ચૈતન્ય હે, તો બધામાં અલગ અલગ હે ને. જેમ ઘડાની અંદર અલગ અલગ આકાશ હોય, એમ તમારી અંદર ચેતન, મારી અંદર ચેતન તો અલગ અલગ છે ને. બિંબ બની ગયા, ઘડા બની ગયા, એટલે બધા ગાડીને બધા ઘડામાં પાણી હોય અને પાણીમાં તમે મોઢું નાખો તો અંદર આકાશ દેખાય. એમાં આપણી બધાની અંદર જે આત્મા જે છે અલગ અલગ છે. આત્મા છે ઈ સાક્ષી છે. તો ઈ સાક્ષી રૂપે જેવો મારો સાક્ષી છે ને એવો જ તમારો સાક્ષી છે. ઈ એટલે એવી રીતના આત્માને એક કરવાનો હોય. પણ ઈ આત્મા જે છે કોણ? ઈ જીવ છે, ઈ શું છે? આત્મા કોણ છે? તો કે ઈ બ્રહ્મ છે. ઈ વાત કરી અહીંયા એમ, બરાબર. કે પ્રકૃતિની અંદર જે પુરુષ છે વિદ્વાન છે, ઈ પ્રકૃતિથી પુરુષ છે. હવે પ્રકૃતિ એ નથી તો પુરુષ ક્યાંથી હોય? હવે પુરુષ કેવી રીતના કહેશો એને? તો પુરુષ જે પુરુષોત્તમ કીધો, પુરુષોમાં ઉત્તમ એટલે ઈ સાક્ષી સર્વનો, બરાબર. આત્મા વિશેષ ચૈતન્ય. અહીંયા સામાન્ય ચેતનની વાત કરી છે, બ્રહ્મની વાત કરી છે. અગ્નિની જે લાકડાની અંદર અગ્નિ છે પણ દેખાતો નથી, દૂધની અંદર માખણ છે પણ દેખાતો નથી, એવો જે બ્રહ્મ જે આ સૃષ્ટિની અંદર જે વિદ્વાન જે છે એ નથી દેખાતો, પણ એ આવો છે. એને આવી રીતના અનુભવ કરવો પડે કે પુરુષમાં નથી, પુરુષમાં પ્રકૃતિમાં બધાથી રહિત છે. પિંડમાં અને બ્રહ્માંડ ને જે બધું જેટલું છે એ બધાથી જે પર છે, જે પ્રબુદ્ધ છે એ બ્રહ્મ છે. હવે એને ઓળખવા માટે વિના વૃત્તિ વ્યાપ્તિ ફલ વ્યાપ્તિ એ નિત્ય જેમનું તેમ સ્વરૂપ સદા ઉદિત સ્વયં પ્રકાશ છે મન વાણી અગોચર અનુપ. હવે ફલ વ્યાપ્તિ ને વૃત્તિ વ્યાપ્તિ આવે છે તો એ અઘરું છે, પણ તોય હું એને ફોડ કરી નાખું એટલે અહીંયા એટલું પાનું પૂરું થાય, બરાબર. પછી એ હજી હમણાં નિયમ જાય ને એમ તો અમારે માવડીનું આમાં કામે નથી, પણ આ મીનાબેન થોડોક પ્રયત્ન કરે ફલ વ્યાપ્તિ ને વૃત્તિ વ્યાપ્તિમાં થોડાક માથા દે, પછી કેટલું માથું કામ કરેલું ખબર પડે ને કે ફલ વ્યાપ્તિ એટલે શું ને વૃત્તિ વ્યાપ્તિ એટલે શું, બરાબર. આપણી જે વૃત્તિ નીકળે છે અંદરથી, યોગેશ્વરમાં કેવા આપણે કાલ કે પરમ દિવસ સત્સંગ હાલતો હતો કે ભાઈ હવે ખબર પડે છે કે વૃત્તિની, કે આપણી અંદરથી નીકળેલી વૃત્તિ ચંદ્ર સુધી પહોંચે એનાથી પહેલા જે વચમાં જે વૃત્તિ છે એ તારું સ્વરૂપ છે. એવી રીતના અનુભૂતિ કરાવવા વાળી જે વૃત્તિ જે છે એ વૃત્તિ આપણી વૃત્તિ અંદરથી નીકળેલી અને એ ઝાડ આકારે થાય, પાન આકારે થાય, વસ્તુ આકારે થાય. જેટલી ઘરની અંદર વસ્તુ પડી છે એને તમે જોવા માટે તમારી અંદરથી વૃત્તિ નીકળે અને એ વસ્તુ આકારે થાય ને તમને વસ્તુનું જ્ઞાન કરાવે કે ભાઈ અહીંયા ટેબલ છે, કે કોણ કરાવે? તો તમારી અંદરથી નીકળેલી વૃત્તિ તમને જ્ઞાન કરાવે. એને ફલ વ્યાપ્તિ કહેવાય, બરાબર. ફલ વ્યાપ્તિ થઈ ગઈ, વૃત્તિ જ છે તમારી, તો એ ફલ આકારે થઈ ગઈ, વસ્તુ આકારે થઈ ગઈ. વસ્તુ આકારે તમારી વૃત્તિ થાય એને ફલ વ્યાપ્તિ કહેવાય.
હા અને વૃત્તિ વ્યાપ્તિ જે છે એ વૃત્તિ વ્યાપ્તિ એટલે ખાલી વૃત્તિની વ્યાપ્તિ એટલે બ્રહ્માકાર. હા જે વૃત્તિ વ્યાપ્તિ છે એ ફલનો આકાર ધારણ ન કરે તે સમજી લેવાનું કે હવે જ્ઞાન થયું. હા આગળ બધું પડ્યું છે પણ છતાં એનો આકાર અંદર જે છે એ નિર્લેપ છે એનો વૃત્તિનો. વૃત્તિનો જે આકાર જે છે એ વૃત્તિ ખાલી વ્યાપ્તિ જે છે વૃત્તિ વ્યાપ્તિ ને ફલ વ્યાપ્તિ. ફળનો આકાર કરે ત્યાં સુધી ફલ વ્યાપ્તિ છે. હા અને પછી વૃત્તિ વ્યાપ્તિ જે છે એ શું કરે છે તો કે વિના વૃત્તિ વ્યાપ્તિ ફલ વ્યાપ્તિ એ નિત્ય જેમનું તેમ સ્વરૂપ સદા ઉદિત સ્વયં પ્રકાશ છે મન વાણી અગોચરનું. ઈ વૃત્તિ વ્યાપ્તિ ને ફલ વ્યાપ્તિ બરાબર. તો ઈ ફલ વૃત્તિ વ્યાપ્તિ પણ થઈને પછી ઈ આકારે થઈને વૃત્તિ પાછી વિરમી જાય છે આગળ આવશે. અને ઈ પછી લેશું સત્સંગ. પણ સ્વયં પ્રકાશ છે કેવી રીતના પ્રકાશ એરો તો કે ગરબો છે ને ગરબાની અંદર દીવો લાગેલો બરાબર. તો દીવાને આપણે જોવો હોય સ્વયં પ્રકાશ ને તો ગરબાને ફોડવો પડે. દીવો તો માંથી નીકળે નહીં બરાબર. તમારો જે આત્મા જે છે એ તો આવતો જતો નથી ને. નથી જતો. આત્મા આવતો જતો નથી. હવે આત્માને જોવો હોય તો એ ઉદાહરણ તરીકે કે ઈ જેમ ગરબાને જેમ કાણા હે એમાં આપણે બધાના કાણા હે આંખ ને કાન ને નાક ને બધા બરાબર. તો એ બધા આપણો જે આત્માનો પ્રકાશ બધો બહાર નીકળેલો. તો હવે ઈ ગરબાને દીવો અંદર જોવો હોય આપને ખબર હે કે દીવો લાગેલો જોવો હોય તો ગરબાને દંડાથી ફોડી નાખો એટલે દીવો તમારો દેખાય. આપણે ખબર નોરતામાં 8મે દિવસે ઈ દંડ ફોડે કુંડ એને વૃત્તિ વ્યાપ્તિ કહેવાય એને કે ગરબા ઉમકને જાય ને પછી ગરબાને એક ગરબાને ફોડે. કેનો ગરબો ફૂટે એ નક્કી નહીં ખબર નહીં કઈ રિવાજ આવે અહીંયા આવ્યું પાછું ઈ દંડ ફોડે કુંડ. તો એ માતાજીનો કદાચ ચમકારા માટે એ રીત રિવાજ કાઢ્યો હશે તો રામ જાણે કે માતાજીને જોત આવી રીતના પ્રગટે બરાબર. માતાજી ગરબા જે છે એ ગરબાના જોતના દર્શન કરવા માટે કદાચ ને એ ગરબો ફોડવામાં આવતો હશે તો શું ખબર પ્રમાણ દેવા માટે. આપણે તો પ્રમાણ કામ આવ્યું કે ઈ ગરબાને લાકડી દંડાથી તમે ફોડો એટલે દીવો પછી ક્યાંથી લેવા જવાની જરૂર નથી. દીવો પ્રકાશે જ રહ્યો અંદર. તો ફલ વ્યાપ્તિ ઈ કામ કરી વૃત્તિ વ્યાપ્તિ બરાબર. અંદરથી તમારી જે વૃત્તિ જે છે એ વૃત્તિ આખે આખું આ શરીરને ફેદીને બહાર નીકળી જાય રહી. શરીરને ઈ વૃત્તિ વ્યાપતી એવું કામ કરી રહી કે જેમ ગરબો ફોડી નાખે ને એમ અંદરની વૃત્તિ જે છે ને આખી બ્રહ્મને આકારે થઈ જાય બરાબર. આકાશ જેવી વૃત્તિ બની જાય અંદર આપણી જે સુરત આકાશ જેવી બની જાય એટલે આ દેહનું આપણે ધ્યાનમાં બેઠા તો દેહથી પર થઈ ગયું સમજ ને. દેહથી પર વૃત્તિ એટલે વૃત્તિ વ્યાપ્તિ કહેવાય બરાબર. દેહથી પર વૃત્તિ ઈ વૃત્તિ વ્યાપ્તિ કહેવાય અને દેહની અંદર દ્રશ્ય જોવા વાળી વૃત્તિ જે છે એને ફલ વ્યાપ્તિ કહેવાય બરાબર. પછી સદા ઉતિત સંયમ પ્રકાશ છે તો પછી મન વાણી મનથી પણ પકડી ન શકાય નહીં. હવે બધું પૂરું થઈ ગયું. મને બધું સૂક્ષ્મ દેહ ભેગું હાલ્યું ગયું અને વાણી પણ હવે બંધ થઈ ગઈ. તો શું રહ્યું તો કે મન વાણીથી પકડાય નહીં. અગોચર એટલે કે વાણીથી જે વર્ણવી શકાય પકડી શકાય ઇન્દ્રિયોથી એને ગોચર કહેવાય બરાબર. ગોચર એટલે કે એનાથી એનો ગ્રહ કરવો એનો પકડવું કે ખાવું કે જે હોય તે ગોચર. એટલે ઇન્દ્રિયોથી પકડી શકાય એવી વસ્તુ. આ છે અગોચર. ઇન્દ્રિયોથી ન પકડી શકાય, ઇન્દ્રિયોથી ન એને જોઈ શકાય, ઇન્દ્રિયોથી ન એને સમજી શકાય બરાબર. ઇન્દ્રિયોથી ન વર્ણવી શકાય મનથી ને વાણીથી ને એટલે એને અગોચર કીધું. અને અનૂપ બરાબર. અનૂપ એટલે કે હવે એનું કોઈ રૂપ નથી. આવું જે છે એનું સ્વરૂપ જે છે એને જાણવા માટે આપણે આ સત્સંગ જે છે પંચીકરણ હવે ધીમે ધીમે આપણે હવે આગળ જઈએ છીએ. એમાં પંચીકરણનું હજી વાર છે. 162 દુઆ છે ને આપણે 110 પહોંચ્યા છીએ. તો હજી 50 દુઆ બાકી છે. 2 ભાગ થયા અને 1 ભાગ બાકી તો હવે પછી આવતીકાલે લેશું. ટાઈમ થઈ ગયો 6 વાગ્યા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ.